ગૌતમને જ્ઞાન પ્રાપ્ત થયું. ગુરુ અને રાજપુરોહિત તરત જ કપિલવસ્તુ પહોંચ્યા. તેમણે બાળકને પોતાના ખોળામાં ઉપાડ્યો કે તરત જ તેણે બાળકને નજીકથી જોયો. તેની આંખો પહેલા તો આનંદથી ચમકી, પણ પછી આંસુમાં ડૂબી ગયા. રાજા શુદ્ધોધન, તેમણે કહ્યું, આ બાળક બુદ્ધ બનવાનો છે, તેથી હું ખુશ છું. પરંતુ દુઃખ એ છે કે જ્યાં સુધી બાળક બુદ્ધત્વ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી હું જીવી શકીશ નહીં. અલ્પવિરામ. આ પ્રસંગે 108 જ્યોતિષીઓ તેના જન્મના 5મા દિવસે બાળકનું નામકરણ રામ, ધજા, લખખાના, માનતી, ભોજા અને સુદંતે આગાહી કરી હતી કે શિશુકાન તો ચક્રવર્તી સમ્રાટ અથવા બુદ્ધ બનશે. પરંતુ સૌથી નાના જ્યોતિષી કોંડંજાનું નિવેદન હતું કે બાળક ચોક્કસપણે બુદ્ધ બનશે. અલ્પવિરામ. બાળકનું નામ સિદ્ધાર્થ ગૌતમ હતું. 7મા દિવસે સિદ્ધાર્થની માતાનું અવસાન થયું. ત્યારબાદ તેની કાકી મહાપજપતિએ તેના ઉછેરની જવાબદારી લીધી. તે પણ શુદ્ધોધનની રાણી હતી અને તેના લગ્ન પણ મહામાયાના દિવસે જ શુદ્ધોધન સાથે થયા હતા. અલ્પવિરામ. 16 વર્ષની ઉંમરે સિદ્ધાર્થે શાક્યોની સભામાં તેની અદ્ભુત લડાયક કુશળતા દર્શાવી. સરભાગ જાતિના કહેવા પ્રમાણે તેણે એવું ધનુષ્ય ઉપાડીને પોતાનું કર્તવ્ય બતાવ્યું હતું, જેને 1000 માણસો પણ એકસાથે ઉપાડી શક્યા ન હતા. દંતકથા છે કે તેની બહાદુરીથી ખુશ થઈને તેને 40,000 શાક્ય કન્યાઓના હાથ મળ્યા, જેમાંથી સુધાબુદ્ધની રાજકુમારી બિંબા તેની મુખ્ય રાણી બની, જે પાછળથી બૌદ્ધ સાહિત્યમાં રાહુલમાતાના નામથી પ્રખ્યાત થઈ. જરા બિંબાને ભદ્દકચ્છ, સુભદ્દકા અને યશોધરા, હિન્દી, સંસ્કૃત, યશોધરા તરીકે પણ ઓળખવામાં આવે છે. અલ્પવિરામ. થર્ભભા, થસુરભા અને થસુભા નામના મહેલોમાં 19 વર્ષ સુધી રાજ્યની ઐશ્વર્યનો આનંદ માણ્યા પછી સિદ્ધાર્થ સંસારથી મુક્ત થઈને સંન્યાસ તરફ વળ્યા. અલ્પવિરામ. એવું કહેવાય છે કે તેણે એકવાર એક દર્દીને જોયો અને સમજાયું કે જે પણ જન્મે છે તે રોગો અને બીમારીઓથી પીડાય છે. પછી તેણે એક વૃદ્ધ માણસને જોયો. આ પરથી તેને ખબર પડી કે જે કોઈ જન્મ લે છે તે પણ સમયાંતરે વૃદ્ધ થાય છે, તેથી તેના હાથ, પગ ઢીલા અને જર્જરિત થઈ જાય છે. પછી જ્યારે તેણે એક મૃત વ્યક્તિને જોયો, ત્યારે તેને જ્ઞાન થયું કે જે કોઈ મૃત જન્મે છે તે એક દિવસ પોતાનો સંસાર અને નશ્વર દેહ છોડી દે છે, ત્યારે સુખ, સુવિધા અને વૈભવની બધી વસ્તુઓ અર્થહીન થઈ જાય છે. તેથી જગત અમૂર્ત છે. અંતે જ્યારે તે પોતાની સંપત્તિનો ત્યાગ કરીને સત્યની શોધ કરી રહ્યો હતો ત્યારે તેણે પણ સંસારનો ત્યાગ કરીને સંન્યાસ પસંદ કર્યો અને ઘરનો ત્યાગ કર્યો. આ ક્રમમાં તેમણે અકાર, કામ અને ઉદ્ધાકરમ પુત્રને પોતાના ગુરુ બનાવ્યા. પરંતુ તેઓ તેમના ફિલસૂફી અને વિચારોથી સંતુષ્ટ ન હતા. તેથી તે ઉરુવેકામાં સેનાનીગામ પહોંચ્યો અને 5 સાધુઓના સંગતમાં 6 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. 2 રસ્તાઓની અનુપલબ્ધતા જાણીને તેને ફરીથી સાધુન ભોજન લેવાની પ્રેરણા મળી, જેના કારણે તેના 5 ભિક્ષુ મિત્રો નારાજ થયા અને તેમનો પક્ષ છોડીને સારનાથના ઈસિપત મિગદાથ જવા રવાના થયા. સુજાતાએ સોનાના વાટકામાં ખીર ચઢાવીને પૂર્ણ કર્યું. એ દિવસે વૈશાખ પૂર્ણિમા હતી. ગૌતમે નિરંજરા નદીમાં સ્નાન કર્યું અને ખીર ખાધી અને પછી વાટકી નદીમાં જ છોડી દીધી. જે ડૂબતા નાગરાજ કાળના ઘેર પહોંચી ગયો હતો. પછી આખો દિવસ વર્ષ ઉછેરમાં વિતાવ્યા પછી સાંજે પીપળના ઝાડ નીચે બેસી ગયા. તે જ સમયે સોટિયા નામના ભરવાડે તેને 8 હાથ ઘાસ આપ્યું. ઘાસને પૂર્વ તરફ રાખીને તેણે તેનું આસન કર્યું. પછી તેના પર બેસીને તેણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તે બોધિની પ્રાપ્તિ ન કરે ત્યાં સુધી તે ત્યાંથી ઉઠશે નહીં. પોતાના વચનના તેજથી મહાબ્રહ્મ અને બધા દેવતાઓ તેમની સામે પ્રગટ થયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. જેના કારણે બધા દેવતાઓ ત્યાંથી ભાગી ગયા. ત્યારે માત્ર 10 પરમીઓએ તેને મારાથી બચાવ્યો. તેમણે બોધિસત્વ બન્યા પછી 550 જન્મોના મુશ્કેલ સંઘર્ષ દરમિયાન આ પરમીઓને પ્રાપ્ત કરી. પરમી એ 10 છે: દાન, નમ્રતા, નેકખમ્મા અથવા નૌકમ્મા, પ્રજ્ઞા, વીર્ય, ખંતિ અથવા ધૈર્ય, સત્ય, અધિષ્ઠાન, મેત્તા અથવા મૈત્રેય અને ઉપેક્ષા અથવા સમતા અથવા બિન આસક્તિ. જ્યારે તેની સેનાઓ ભાગી ગઈ, ત્યારે તમામ દેવતાઓએ વિજેતાને વધાવી લીધા. બીજા પ્રહરમાં તેમણે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કર્યું, ત્રીજા પ્રહરમાં તેમણે પરિચય સમૂહપદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે પ્રત્યુષ્ટ કાલમાં તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. જે જ્ઞાનથી તે 5 દરેક બુદ્ધ બન્યા. તે પહેલા 7 દિવસ તે જ બોધિ વૃક્ષ નીચે બેઠા અને બીજું અઠવાડિયું અજપાલ નિગ્રોધના વૃક્ષ નીચે વિતાવ્યું જ્યાં તે એક અભિમાની બ્રાહ્મણને મળ્યો. અને જ્યાં તેણે બુદ્ધને હરાવ્યો. મારની 3 પુત્રીઓ, તે કન્યાઓના નામ તૃષ્ણા, આરતી અને રાગ હતા.
ત્રીજું અઠવાડિયું તેણે મુચાલિંદ તળાવમાં નાગરાજ મુચાલિંદના કુંડા નીચે બેસીને વિતાવ્યું. ચોથું અઠવાડિયું તે રાજાયતનના ઝાડ નીચે હતો, જ્યાં બેઠો હતો. તેણે તપુસ અને મલ્લિકને કોઈનું સાંભળ્યા વિના પોતાના અનુયાયીઓ બનાવ્યા. અલ્પવિરામ. ત્યાર પછી બ્રહ્મસંપત્તિના આગ્રહથી તેમણે પીડિત માનવીઓના ઉત્થાન માટે ધમ્મચક પણતન કરવાનું નક્કી કર્યું. અન્યોના ઉત્થાનના વચન સાથે તેઓ સબ્બાંગનું બન્યા, સર્વજ્ઞ બુદ્ધ. પછી તેમને તેમના 5 સંન્યાસી મિત્રો મળ્યા જેઓ તેમના ધમ્મના પ્રચાર માટે તે સમયે વારાણસીના ઈસીપાટન મિગદયામાં રહેતા હતા. પ્રજાસત્તાકનું રહસ્ય આ શું છે? તે 4 મુખવાળો સિંહ સ્તંભ આજે પણ દરેક દિશામાં ગુંજી રહ્યો છે. બુદ્ધના ધમ્મ અથવા દેશનો સિંહનો અવાજ. ફરીથી, સિંહ સ્તંભમાં કોતરેલું ચક્ર, જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે, જે આજે પણ ભારતીય રાષ્ટ્રધ્વજ પર ખૂબ જ ગર્વથી લહેરાતું રહે છે, તે વાસ્તવમાં ધર્મ ચક્રનું જ પ્રતીક છે. ગૌતમ બુદ્ધની જન્મ કથા. અલ્પવિરામ. ગૌતમ ગર્ભવતી થયા કે તરત જ 32 પ્રકારની દૈવી ઘટનાઓ બની, જેમાં ભૂકંપ આવ્યો. 10,000 વિશ્વમાં અચાનક પ્રકાશનો ફેલાવો અને નરકની આગને ઓલવી નાખવી એ નોંધપાત્ર છે. એવું કહેવાય છે કે બાળકનો જન્મ 4 મહાબ્રહ્મ દ્વારા બિછાવેલી સુવર્ણ જાળમાં થયો હતો અને દૈવી વરસાદમાં સ્નાન કર્યું હતું. જન્મ લેતી વખતે બાળક 7 ડગલાં વધી ગયો હતો અને સિંહ ગાતી વખતે તેણે પોતાનો પરિચય લોકનાથ તરીકે આપ્યો હતો. જે દિવસે ગૌતમનો જન્મ થયો તે દિવસે બોધિ વૃક્ષ, રાહુલ માતા, યશોધરા, ઘોડો, સારથી ધનન, તેના હાથી અને 7 પ્રકારના મૂલ્યવાન કોષનો પણ જન્મ થયો. મહામાયાનું સ્વપ્ન. અલ્પવિરામ. મહામાયા સિદ્ધાર્થ ગૌતમની માતા અને કપિલવસ્તુના રાજા શુદ્ધોધનની પત્ની, શાક્યવંશીય અંજનાની પુત્રી હતી, જે દેવદહના પ્રમુખ હતા. તેમની માતાનું નામ યશોધરા હતું. પરંતુ થેરી કથા અનુસાર તેમના પિતાનું નામ મહાસુપ બુદ્ધ હતું અને અવદાન કથા અનુસાર તેમની માતાનું નામ સુલખાના હતું. અલ્પવિરામ. મહામાયાને 2 ભાઈઓ અને 1 બહેન હતી. બહેન મહાપ્રજાપતિના લગ્ન પણ રાજા શુદ્ધોધન સાથે થયા હતા. તે જ દિવસે તેણીએ મહામાયા સાથે લગ્ન કર્યા હતા. અલ્પવિરામ. મહામાયા પાસે બુદ્ધની માતા બનવા માટેની તમામ યોગ્યતાઓ હતી. તે હંમેશા પંચશીલને વળગી રહ્યો હતો, અર્થાત જીવનની ખોટ, ચોરી, લંપટ, ખોટું કામ, જૂઠું બોલવું અને પીવું નહીં. આ ઉપરાંત તે 10 પરમીઓને સાબિત કરવા માટે 1000 વર્ષ સુધી સંઘર્ષ કરી રહ્યો હતો. રાત્રે તેમને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ચતુર મહારાજા એટલે કે 4 દેવો તેમને હિમાલયમાં લઈ જાય છે અને 1 વર્ષના વૃક્ષની નીચે રાખેલા સુંદર પલંગ પર સુવડાવે છે. પછી તે દેવોની પત્નીઓ આવીને તેમને અગમ્ય તળાવમાં લઈ જાય છે. ત્યાં તેણી સ્નાન કરે છે. પછી તેણીએ તેમને દૈવી વસ્ત્રો પહેરાવ્યા અને અદ્ભુત સોનેરી પ્રસાદના દિવ્ય પલંગ પર મૂક્યા. પછી એક સફેદ હાથી તેના ચમકતા થડમાં તાજા સફેદ કમળ લઈને જમણી દિશામાંથી તેના ગર્ભમાં પ્રવેશ કરે છે. અલ્પવિરામ. તે દિવસ ઉત્તરા અષાઢ પૂર્ણિમાનો હતો અને તે દિવસથી શહેરમાં 7 દિવસનો તહેવાર પણ શરૂ થયો હતો. તે રાત્રે રાજા શુદ્ધોધન પણ મહામાયાની નજીક આવી શક્યા ન હતા. જ્યોતિષીઓએ કહ્યું હતું કે જે બાળક રાણીના ગર્ભમાં પ્રવેશે છે તે કાં તો ચક્રવર્તી સમ્રાટ અથવા બુદ્ધ બનશે. અસિત. અલ્પવિરામ. રાજા શુદ્ધોધનના પિતા સિંહાનુના ગુરુ અને રાજપુરોહિત અસિત એક ચમત્કારિક અને સંપૂર્ણ માણસ હતા, જે દુનિયાવી સુખોથી અળગા હતા. વૃદ્ધાવસ્થામાં રાજ્યના સુખોનો ત્યાગ કરીને તેમણે નિર્જન જંગલમાં ઝૂંપડી બનાવી અને આધ્યાત્મિક સાધનામાં લીન થઈ ગયા. કહેવાય છે કે ઘણીવાર તે તાવતીન લોકના દેવતાઓ સાથે બેસી રહેતો હતો. એક દિવસ જ્યારે તે તવતીન પહોંચ્યો ત્યારે તેણે દૂરના સ્થળે ફૂલોની સજાવટ જોઈ. દેવતાઓ નાચતા અને ગાતા હતા. સર્વત્ર ઉત્સવનો માહોલ હતો. ત્યાં તેને કહેવામાં આવ્યું કે સિદ્ધાર્થ ગૌતમ કે જેઓ બુદ્ધ બનવાના હતા, તેમણે જન્મ લીધો હતો. જ્યારે હું તેને નજીક લઈ આવ્યો ત્યારે તેની આંખોમાં અનંત ખુશીની લહેર દોડી ગઈ. પછી થોડી જ ક્ષણોમાં ત્યાં હતાશાના વાદળો ઘેરાવા લાગ્યા. જ્યારે રાજા શુદ્ધોધને તેના વિચિત્ર અભિવ્યક્તિઓનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, આ બાળક બુદ્ધ બનશે. તેથી હું ખુશ છું. અલ્પવિરામ. થોડા દિવસો પછી અસિતાએ તેની બહેનના પુત્ર નાલકને બુદ્ધ પ્રવચનો પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ સૂચના આપી. 4 દૃશ્યો. અલ્પવિરામ. જ્યોતિષીઓની આગાહી સાંભળીને રાજા શુદ્ધોધન સિદ્ધાર્થ ગૌતમને ચક્રવર્તી સમ્રાટ બનાવવા માંગતા હતા, બુદ્ધ નથી. તેથી ત્યાગ અને જ્ઞાનના તમામ માર્ગોને અવરોધિત કરીને તેણે સિદ્ધાર્થને લાયક રાજા બનવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડી. ત્યાં તેણે એક વૃદ્ધ માણસને લાકડીના સહારે ચાલતો જોયો.
પછી તેઓને ખબર પડી કે તેઓ પણ એક દિવસ એવા જ હશે. દરેક વ્યક્તિ એક દિવસ સમાન સ્થિતિ પ્રાપ્ત કરે છે. નારાજગી સાથે તે પછી મહેલમાં પાછો ફર્યો. જ્યારે રાજાને તેની મનોદશાની ખબર પડી ત્યારે તેણે રાજકુમારના આનંદ માટે વધુ સાધનો એકઠા કર્યા. પરંતુ રાજકુમારનો દુનિવી આનંદ પ્રત્યેનો લગાવ વધુ નબળો પડી ગયો હતો. અલ્પવિરામ. બીજા દિવસે રાજકુમાર ફરીથી બગીચામાં ફરવા ગયો. ત્યાં તેણે એક બીમાર માણસને જોયો. તેની હાલત જોઈને ખબર પડી કે જે પણ જન્મ લે છે તે પણ રોગનો શિકાર છે. સમ્રાટ પણ રોગમુક્ત રહી શકતો નથી. આ જગતનું સત્ય છે. અલ્પવિરામ. ત્રીજા દિવસે પણ સિદ્ધાર્થ બગીચામાં ફરવા ગયો. ત્યાં તેણે એક મૃત માણસને જોયો. પછી તેને ખબર પડી કે મૃત્યુ પણ એક સત્ય છે. જે જીવ જન્મે છે તે પણ એક દિવસ મૃત્યુ પામે છે. તેના શરીર અને અહંકારી વૃત્તિઓને સંતોષતા અને જેને તે પોતાના જીવનનો સાર માને છે તે તમામ સાધનો વાસ્તવમાં નિરર્થક છે. દરેક મનુષ્ય રાજા કે રેખ પોતાના ભ્રમ, અજ્ઞાન અને અભિમાનમાં તેને સત્વ માનીને માત્ર નિસાર મેળવવામાં પોતાનું આખું જીવન વેડફી નાખે છે. મૃત્યુ એ માપદંડ છે જે ચિતાના ધુમાડાથી આકાશમાં લખે છે, બાદશાહ કે ફકીર દુનિયામાંથી શું લઈ જાય છે. અલ્પવિરામ. બીજે દિવસે અષાઢ પૂર્ણિમાનો દિવસ હતો. તે દિવસે સિદ્ધાર્થ પણ બગીચામાં ફરવા ગયો હતો. રસ્તામાં તેને એક સંન્યાસી દેખાયો. સારથી ધનથી તેને ખબર પડી કે સંન્યાસીઓ જગતની અભૌતિકતાને સમજે છે અને સત્ય અને તત્વની શોધ કરનારા વિશ્વથી અલિપ્ત થઈ જાય છે. ધન્નાના શબ્દો સાંભળીને ગૌતમના મનમાં સંન્યાસ માટેની આતુરતા જાગી ગઈ અને તેને પણ સંન્યાસ પસંદ કરવાની પ્રેરણા મળી. થોડે આગળ જતાં તેણે રાજવી પરિવારની એક મહિલા દિસીગોતામીને ગાતી સાંભળી. પ્રસન્ન ચિત્તે તેણે પોતાના ગળામાંથી મોતીઓનો હાર કાઢીને પેલી સૌમ્ય સ્ત્રીને મોકલીને કૃતજ્ઞતા વ્યક્ત કરી, કારણ કે દિસીગોતમીએ તેમને ઝારસંસાર થાની વૃત્તિ નો સંદેશ આપ્યો હતો. ગૌતમનું ઘર ત્યાગ. અલ્પવિરામ. જન્મ, રોગ અને મૃત્યુ એ જીવનનું સત્ય છે. જ્યારે રાજકુમાર સિદ્ધાર્થે તે સત્યોની મુલાકાત લીધી અને તેનો અર્થ સમજ્યો, તે જ દિવસે તે ગૃહસ્થ જીવન છોડીને ત્યાગના માર્ગ તરફ વળ્યા. અલ્પવિરામ. તે દિવસે અષાઢ પૂર્ણિમા હતી. મધરાત હતી. વિલાસના વાતાવરણમાં એક સુંદર સ્ત્રી તેની નજીક ખૂબ જ ક્રૂર રીતે સૂઈ રહી હતી. નીચ સંસારથી નારાજ થઈને તેણે તરત જ તેના સારથી ધન્નાને બોલાવ્યો અને તેના પ્રિય ઘોડા કંથકને તૈયાર રાખવાનો આદેશ આપ્યો. ત્યારબાદ તેઓ તેમના બેડરૂમમાં ગયા જ્યાં યશોધરા નવજાત રાહુલ સાથે સૂતી હતી. રાહુલનો જન્મ એ જ દિવસે થયો હતો. તેની પત્ની અને પુત્ર તરફ એક છેલ્લી નજર નાખીને તેમને ઊંઘમાં મૂકીને તે કંથક પર સવાર થઈને શહેર તરફ પ્રયાણ કર્યું. ધનને પણ તેને રોકવાના પ્રયાસમાં તેના ઘોડાની પૂંછડીથી લટકી ગયો હતો. કપિલવથુ શહેરની બહાર આવીને તે એક ક્ષણ માટે રોકાઈ ગયો અને પોતાના જન્મસ્થળ અને રહેઠાણની સંપૂર્ણ તપાસ કરીને આગળ વધ્યો. એક રાતની ઘોડેસવારી પછી અનોગા નદી પર પહોંચ્યો જે કપિલવસ્તુથી 30 ભોજન દૂર હતી. કંથકે એક જ જંપમાં 8 ઇંચ પહોળી નદી ઓળંગી. નદીની બીજી બાજુએ તેણે તેના બધા ઘરેણાં ઉતારી દીધા, ધનને આપ્યા, તેની તલવારથી તેના વાળ અને દાઢી કાપી નાખ્યા અને હવામાં ફેંકી દીધા. આકાશમાં રહેલા તવતીન લોકના ચુલામણી ચૈત્યમાન શક્ર ઇન્દ્ર એ તેમનું સ્થાન લીધું. બ્રહ્મ ઘાટીકર પછી સ્વર્ગમાંથી ઉતર્યા અને ગૌતમને કસાઈ ચીવર અને સંન્યાસીને લાયક અન્ય 7 જરૂરી વસ્તુઓ આપી. સંન્યાસીનું રૂપ લઈને ગૌતમે કંથક અને ધન્નાને પાછા ફરવાનો આદેશ આપ્યો. પરંતુ કંથકે તેના માસ્ટરના જુદાઈને સહન ન કરતા ત્યાં જ પોતાનો જીવ આપી દીધો. માર. અલ્પવિરામ. પર બુદ્ધનો વિજય. ખ્રિસ્તી અને ઇસ્લામિક પરંપરાઓની જેમ બૌદ્ધોમાં પણ શેતાન જેવો જ ખ્યાલ છે, જેને માર કહેવાય છે. મારાને નમુચી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે નમુચીતી મારો એટલે કે જેમાંથી કોઈ છટકી ન શકે તે માર છે. શહેરના દરવાજે પહોંચ્યો, તે મારવા માટે તેની સમક્ષ હાજર થયો અને તેને 7 દિવસમાં ચક્રવર્તી સમ્રાટ બનાવવાની લાલચ આપી. સિદ્ધાર્થ તેની લાલચમાં ન પડ્યો અને તેના ધ્યેયને આગળ ધપાવવા આગળ વધ્યો. હાર્ટબર્ન અથવા ભૂખ, તરસ, તૃષ્ણા, આળસ, દીન, મિધા, ભય, શંકા, અસત્ય અને મૂર્ખતા, ખોટા અભિમાન અને દુઃખ. ડેમ. તે 10 સેનાઓમાં 3 તૃષ્ણા, આરતી અને રાગ મારાની 3 પુત્રીઓનો પણ સમાવેશ થાય છે. અલ્પવિરામ. જ્યારે ગૌતમએ જ્ઞાન પ્રાપ્તિ સુધી બોધિ વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરવાની પ્રતિજ્ઞા લીધી, ત્યારે મારાએ પોતે તેની 10 પ્રકારની સેનાઓ સાથે એક પ્રચંડ હાથી સવારી કરી. ગિરિમેખલ પર તેણે બુદ્ધ પર હુમલો કર્યો.
સંહારની ભીષણ અને ભયંકર સેનાઓ જોઈને ગૌતમની સ્તુતિ કરતા બધા દેવતાઓ, નાગ વગેરે ભાગી ગયા. ગૌતમે તેના 10 પરમીઓને બોલાવ્યા અને સૈન્યને ભગાડી દીધું. ભયાવહ તેણે ગૌતમને તેના છેલ્લા શસ્ત્ર ચક્કયદાથી પ્રહાર કર્યો, જે તેના માથા પર ફૂલની છત્ર તરીકે સ્થિર થઈ ગયો. તેના છેલ્લા ફટકા પર પણ જ્યારે મારાએ તેને ખાલી થતો જોયો ત્યારે તેણે બૂમ પાડી, હે ગૌતમ! તું જ્યાં બેઠો છે તે મારી છે. તેથી તને ત્યાં બેસવાની હિંમત કરશો નહીં. અલ્પવિરામ. મારા ગૌતમની આ ખોટી વાત સાંભળીને તેની મધ્ય આંગળીથી જમીનને સ્પર્શ કરીને તેને પૃથ્વી પરથી સાક્ષી આપવા કહ્યું. પૃથ્વીએ પછી બુદ્ધને ત્યાં ઉગ્ર ગર્જના સાથે બેઠેલા જોયા, જેણે મારાની હારની સંપૂર્ણ પુષ્ટિ કરી, અને છેવટે ગૌતમને જ્ઞાન પ્રાપ્ત થયું અને બુદ્ધ બન્યા. બુદ્ધનું વ્યક્તિત્વ. અલ્પવિરામ. બુદ્ધના વ્યક્તિત્વ વિશે બહુ ઓછું જાણીતું છે. તેમના વિરોધીઓ અને વિવેચકોએ પણ સ્વીકાર્યું કે તેઓ સુંદર અને મોહક વ્યક્તિત્વ ધરાવે છે. તે દેખાવ, સુંદરતા, કદ અને દીપ્તિથી દરેકને આકર્ષિત કરતો હતો. દુર્ઘ નિકાયાના લક્કાના સૂત અનુસાર અન્ય બુદ્ધોની જેમ તે પણ 32 ગુણોથી સંપન્ન હતા, જે માત્ર ચક્રવર્તી સમ્રાટ અથવા બુદ્ધ જ ધરાવી શકે છે. કાળી આંખો, લાંબી જીભ, હથેળી ઘૂંટણની નીચે પહોંચવી વગેરે ઉપરોક્ત લક્ષણોના કેટલાક ઉદાહરણો છે. સ્પષ્ટતા અને સમજણ, મેલોડી વૈભવ, શ્રાવ્ય, કરાર અથવા બંધ, ન્યાયીપણું, ગંભીરતા અને અનુમોદના. પછી બહારનો ઝભ્ભો પહેરીને, ક્યારેક મોટા સાધુ સમુદાય સાથે અથવા એકલા ભિક્ષા માટે બહાર જતા હતા. એવું પણ માનવામાં આવે છે કે તે પ્રસંગોપાત કેટલાક કિનામાં પોરા સાથે ઉડાન ભરીને બહાર નીકળ્યો હતો જેઓ ક્ષીણ થઈ ગયા હતા, સાધુઓ સાથે ઉડતા હતા. અલ્પવિરામ. તેઓ ભિક્ષા પછી પગ ધોવે છે. પછી તે સાધુઓ સાથે સમાધિ વગેરે વિષયો પર ચર્ચા કરતો, નહીં તો તે તેમને શીખવતો. સમય મળે ત્યારે જ તે આરામ કરતો કે સૂતો. તે ઘણી વખત તેની દૈવી આંખથી એક વ્યક્તિને જોતો જે પૂજા કરવા સક્ષમ હતી. અન્ય દેવતાઓને. રાત્રિના અંતે તે સંક્રમણ કરશે અથવા સમાધિમાં હશે. તે પછી જ તે સૂઈ જતો. બીજા દિવસે આંખો ખોલીને તે ફરીથી ધર્મ, દેશના લાયક વ્યક્તિઓ, વેનેચ્યને જોશે. બુદ્ધ અને નાલાગીરી હાથી. અલ્પવિરામ. બુદ્ધના પિતરાઈ ભાઈ દેવદત્ત હંમેશા બુદ્ધને અપમાનિત કરવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ તેમને હંમેશા તેમનું મૌન ખાવું પડતું હતું. દેવદત્ત પણ તેમાંના એક હતા. અલ્પવિરામ. થોડા સમય પછી દેવદત્તને પણ કેટલીક જાદુઈ શક્તિઓ મળી અને એકવાર તેણે મગધના ભાવિ સમ્રાટ અજાતશત્રુને તેનું પ્રદર્શન કર્યું. ત્યાં તે એક બાળકના રૂપમાં દેખાયો જેણે સાપનો પટ્ટો પહેર્યો હતો. ત્યારથી અજાતશત્રુ તેમને ખૂબ જ આદરથી જોતા હતા. અલ્પવિરામ. થોડા દિવસો પછી, જ્યારે દેવદત્ત મગધથી પાછા ફર્યા અને સંઘમાં પાછા ફર્યા, ત્યારે તેમણે પોતાની જાતને બુદ્ધ કરતા શ્રેષ્ઠ જાહેર કરી અને સંઘનું નેતૃત્વ કરવા માંગતા હતા. સાધુઓને બુદ્ધથી વિમુખ કરવા માટે, તેમણે કહ્યું છે કે બુદ્ધ વૃદ્ધ થઈ ગયા હતા અને કડક થઈ ગયા હતા. પરંતુ જ્યારે સાધુઓએ તેની વાત ન સાંભળી, ત્યારે તે બુદ્ધ અને સંઘ બંનેને નફરત કરવા લાગ્યો. અલ્પવિરામ. નિરાશ થઈને, તે ફરીથી મગધ ગયો અને અજાતશત્રુને મહારાજા બિંબિસારને મારવા માટે પ્રેરિત કર્યો, કારણ કે બિંબિસાર બુદ્ધ અને બૌદ્ધોના મહાન આશ્રયદાતા હતા. પ્રદાન કરવા માટે વપરાય છે. પ્રારંભિક તબક્કામાં બિંબિસારને મારી નાખવાની તેમની યોજના સફળ થઈ ન હતી. તેથી, તેણે બુદ્ધને મારવા માટે 16 માસ્ટર માઇન્ડને રાખ્યા. પરંતુ બુદ્ધના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને, દરેક જણ તેમના પોતાના અનુયાયીઓ બની ગયા. અલ્પવિરામ. ગુસ્સામાં, દેવદત્તે પછી ગ્રીકકૂટ પર્વતની ટોચ પરથી બુદ્ધ પર એક ખડક ફેરવ્યો, જે માર્ગમાં 2 મોટા પથ્થરો દ્વારા અટકાવવામાં આવ્યો હતો. પર્વત. અલ્પવિરામ. દેવદત્તના ગુસ્સાની કોઈ સીમા નહોતી. એક દિવસ તે મગધ રાજના તબેલામાં ગયો અને તાડી પીને એક વિશાળ હાથી નાલાગીરીને બુદ્ધના આગમનના માર્ગે મોકલ્યો. નાલાગીરીના આગમનથી રસ્તાઓ પર હંગામો મચી ગયો હતો અને લોકો દરેક જગ્યાએ ભાગી ગયા હતા. પછી બુદ્ધ પણ ત્યાંથી પસાર થયા. તે જ સમયે, એક ગભરાયેલી મહિલા તેના બાળકને હાથીની આગળ છોડીને ભાગી ગઈ. નલગીરીએ બાળકને કચડી નાખવા માટે પગ ઊંચા કર્યા ત્યારે બુદ્ધ તેની સામે જ ઊભા હતા. તેણે હાથીના માથા પર થપ્પડ મારી. બુદ્ધના સ્પર્શ પર, નલગીરી તેમની સામે ઘૂંટણીએ પડી ગયો. અલ્પવિરામ. નલગીરી હાથીની આ ઘટનાએ દેવદત્તને મગધમાં ખૂબ જ અપ્રિય બનાવ્યો અને તેણે તરત જ શહેર છોડીને ભાગવું પડ્યું. બાલક કુમાર કસપ. અલ્પવિરામ. બુદ્ધના બાળકો પ્રત્યેના પ્રેમની વાર્તા જાણીતી છે.
બે સોપાક, ચુલાપંથક, ડબ્બામલ્લાપુત્ર અને કુમાર કસપની વાર્તાઓ ઉપરોક્ત માન્યતાનો પુરાવો છે. અલ્પવિરામ. એકવાર શ્રાવસ્તીની એક મહિલા સંઘમાં પ્રવેશવા આતુર હતી, પરંતુ તેના માતા પિતાએ તેણીને ભિક્ષુની બનવાની મંજૂરી આપી ન હતી અને તેણીનું લગ્ન ઉમદા હતું. થી થઈ ગયું. બાદમાં તેણી તેના પતિની પરવાનગીથી સાધ્વી તરીકે સંઘમાં પ્રવેશી હતી. જ્યારે દેવદત્તને તેની ગર્ભાવસ્થા વિશે ખબર પડી ત્યારે તેણે કોઈ પણ જાતની તપાસ કર્યા વિના સાધ્વીને પાત્રવિહીન કહી. જ્યારે આ વાત બુદ્ધના કાને પડી તો તેણે ઉપલી અને વિશાખાને તપાસ કરવા શ્રાવસ્તી મોકલ્યા. સંપૂર્ણ તપાસ બાદ તેઓને જાણવા મળ્યું કે મહિલા નિર્દોષ હતી. આ બાળક તેના પતિનું હતું. તેની સંભાળ લેવા માટે બુદ્ધે તેને શ્રાવસ્તીના રાજાને સોંપી દીધી. 7 વર્ષ સુધી બાળક શ્રાવસ્તીના રાજાની દેખરેખ હેઠળ મોટો થયો. પછી બુદ્ધની કૃપાથી તેઓ દેશનિકાલ થયા અને સંઘમાં પ્રવેશ્યા. ધમ્મચક્ર પવતન કથા. અલ્પવિરામ. જ્ઞાન પ્રાપ્તિ પછી અને બ્રહ્મસંપત્તિની વિનંતીથી ગૌતમ બુદ્ધે બહુજન હિતાય અને બહુજન સુખાય માટે ધર્મનું ચક્ર ધમ્મ ચક્ર પવતન ફેરવવાનું વ્રત લીધું. તેમના જ્ઞાન પ્રવચનના ચક્રને ચાલુ રાખો. આમ તેમણે પ્રથમ આકાર કલામને યાદ કર્યા, જેમને તેમણે મહાનિષ્ક્રમણ પછી તેમના પ્રથમ ટૂંકા ગાળાના ગુરુ તરીકે પસંદ કર્યા હતા. પરંતુ તેને દિવ્ય આંખથી ખબર પડી કે આકાર મરી ગયો છે. પછી બુદ્ધે તેમના બીજા અલ્પજીવી ગુરુ ઉદ્ધકર્મના પુત્રને પ્રથમ સૂચના આપવાનું વિચાર્યું. પરંતુ તેને દિવ્ય આંખે ખબર પડી કે તે પણ ગુજરી ગયો છે. પછી તેણે 5 સંન્યાસીઓને પ્રથમ ઉપદેશ આપવાનું વિચાર્યું. આ સંન્યાસીઓ 6 વર્ષ સુધી બુદ્ધ સાથે કઠિન તપસ્યા કરતા હતા, પરંતુ જ્યારે બુદ્ધ ખૂબ જ મુશ્કેલ વ્યવહારની અયોગ્યતાને સમજ્યા અને સામાન્ય ભોજન તરફ વળ્યા, ત્યારે તે 5 સંન્યાસીઓ તેમને છોડીને સારનાથ ગયા. તેમની દૈવી આંખો સારનાથના ઈસીપટન મીગડે, કાળિયારનો બગીચો, માન અને પછી તેઓ સારનાથના એ જ બગીચામાં પહોંચ્યા. જ્યારે તપસ્વીઓએ બુદ્ધને ત્યાં પહોંચતા જોયા, ત્યારે તેઓએ તેમની અવગણના કરવાનું વિચાર્યું. પરંતુ જલ્દી જ તેણે બુદ્ધને નજીકથી જોયા અને તેમની અનન્ય તેજોની અનુભૂતિ કરી. તેણે તેમને પૂરતું સન્માન આપ્યું. 4 ઉમદા સત્ય છે. અલ્પવિરામ. સોરો. દુઃખનું કારણ. દુઃખ નિરોધ. દુઃખના નિવારણ માટેનો માર્ગ એટલે કે યોગ્ય દ્રષ્ટિ, યોગ્ય ઈચ્છા, યોગ્ય વાણી, યોગ્ય ક્રિયા, યોગ્ય આજીવિકા, યોગ્ય વ્યાયામ. જમણી સતી, સૃષ્ટિ અને જમણી સમાધિ. અલ્પવિરામ. ઉપરોક્ત 8 ગણા માર્ગને મધ્ય માર્ગ કહેવામાં આવે છે કારણ કે તે જીવનના ધ્યેયને પ્રાપ્ત કરવાના 2 આત્યંતિક માર્ગોને ઉકેલે છે. આમાંથી પહેલો આત્યંતિક માર્ગ છે વિષયાસક્ત આનંદ અને ભૌતિકતાથી ભરેલો અને બીજો છે જીવનના ધ્યેયની પ્રાપ્તિ માટે સખત તપસ્યા અને આત્મ યાતના સાથે. તેનો અર્થ એ છે કે વિશ્વની તમામ વસ્તુઓ એકબીજા પર આધારિત છે. આ પરિપ્રેક્ષ્યમાં જો વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુ જેવા દુઃખ હોય તો તે જન્મ પર આધારિત છે. જન્મ જ ના હોય તો ભોગ કોણ ભોગવે? અહીં એ પણ ઉલ્લેખનીય છે કે મૃત્યુ માત્ર એક જન્મનો અંત છે, બીજો જન્મ તેનાથી પણ વધુ પીડાદાયક હોઈ શકે છે. જન્મ સત હોવા પર આધારિત છે, શનિ ગ્રહણ પર આધારિત છે, ગ્રહણ વાસના પર આધારિત છે, વાસના છે. ચેપમાંથી જન્મે છે, સંસર્ગ સંપર્કમાંથી જન્મે છે, સંઘર્ષ ષડેન્દ્રિયમાંથી ઉદ્ભવે છે, ષડેન્દ્રિય મૃત્યુ ચેતનામાંથી ઉત્પન્ન થાય છે, મૃત્યુ અનુભૂતિ સ્પંદનોમાંથી જન્મે છે, સંસ્કારોમાંથી સ્પંદનો ઉત્પન્ન થાય છે અને સંસ્કારો અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે કહ્યું કે અજ્ઞાનતા એ તમામ દુઃખોનું મૂળ છે. બુદ્ધના અભિધર્મ દેશના. અલ્પવિરામ. સોગત દર્શન અથવા બૌદ્ધ ધર્મ તત્વજ્ઞાનની સૂક્ષ્મ રચના અભિધર્મમાં સંસ્કૃત અભિધર્મ ફિલસૂફીમાં સમાયેલી છે. બુદ્ધે સૌપ્રથમ અભિધર્મા વિશે તેમની માતા મહામાયા સાથે વાત કરી હતી, જેઓ તે દિવસોમાં 33 દેવતાઓની દુનિયામાં તાનાટીનની દુનિયામાં રહેતી હતી. તેમને અભિધર્મા શીખવવામાં 3 મહિના લાગ્યા. દરરોજ તે તેની માતાને વિશિષ્ટ ઉપદેશો આપશે અને પછી પૃથ્વીની દુનિયામાં અન્ય સરોવરમાં ઉતરશે. સારીપુત્ર સંસ્કૃત શરીપુત્ર યાદગાર શ્લોકોમાં સમાન ઉપદેશોનું પઠન કરશે. સારીપુત્ર 500 પ્રતિષ્ઠિત સાધુઓ સાથે તે શ્લોકો ગાતા. તે બધા ખાસ સાધુઓ અર્હત બન્યા. આમ અભિધર્માની ગુરુ શિષ્ય શ્રુત પરંપરાનો ઉદ્ભવ થયો. એટલે કે બુદ્ધથી સરીપુત્ર સારીપુત્રોએ ભડજીને અભિધર્મા દેશના આપ્યા. આમ અભિધર્મા દેશના સમ્રાટ અશોકના પુત્રો ઇત્યા, સંબલ, પંડિત અને ભદ્દનામાં ભડજી, શોભિત, પિયાજલી વગેરેમાંથી પસાર થઈને શ્રીલંકા પહોંચ્યા.
ત્યાર પછી તેને મ્યાનમાર, થાઈલેન્ડ, કંબોડિયા વગેરે દેશોમાં ઘણું ગૌરવ મળ્યું, જ્યાં આજે પણ હિન્દુઓ દ્વારા ઋગ્વેદ, મુસ્લિમો દ્વારા કુરાન અને ખ્રિસ્તીઓ દ્વારા બાઇબલ જેટલું સન્માન કરવામાં આવે છે. અલ્પવિરામ. અભિધમ્માનો અર્થ. અલ્પવિરામ. અભિધમ્મા અભિ અને ધમ્મ ધર્મ શબ્દોથી બનેલો. જ્યાં અભિ શબ્દ અતિશય અથવા વિશેષ સૂચવે છે અને ધર્મ શબ્દ વાસ્તવિકતા અથવા દેશના સૂચવે છે. તેથી પરંપરામાં અભિધમ્મા એ ચોક્કસ ધર્મોનો ઉલ્લેખ કરે છે જે નિર્વાણ અથવા પરમાર્થ ધર્મ વિરોધી છે. અથવા પ્રજ્ઞામાલા સનુચર અભિધર્મ. અભિધર્મ કોશ 1.2 અથવા શાસ્ત્ર જે નિર્વાણના માર્ગને પ્રકાશિત કરે છે. સુત્ત પિટક અને અભિધમ્મના ઉપદેશોના સંગ્રહ તરીકે અભિધમ્મ પિટકમાં સંગ્રહિત વિશિષ્ટ અથવા વધારાના ધમ્મ દેશના સૂક્ષ્મ વિશ્લેષણના સંદર્ભમાં ઉપયોગમાં લેવાય છે. જુઓ ઉદ્વાસલીની 1.2 તદ્દન ઢીલું છે, તેમજ આવા વ્યક્તિના જીવનની વીણાને તોડવી જોઈએ નહીં. આ ફિલસૂફી બતાવે છે કે પૃથ્વી પરની દરેક ઘટના અન્ય કોઈ ઘટના પર આધારિત છે. બીજા શબ્દોમાં કહીએ તો એવું કહી શકાય કે દરેક ઘટનાનું પરિણામ અન્ય કોઈ ઘટના પર આધારિત છે. તેથી દુઃખની ઘટના એટલે કે વૃદ્ધાવસ્થા, રોગ, મૃત્યુ વગેરે જન્મ પર આધાર રાખે છે. જન્મ સમયે સામગ્રીના કબજા પર અથવા પ્રાપ્ત કરવાની વૃત્તિ. પીડા સન્નિકર્ષા પર, ફાસ 6 ઇન્દ્રિયો પર નિષ્કર્ષ, નામ અને સ્વરૂપ વિજ્ઞાન, ચિત્ત પર અને મન અજ્ઞાન અવિદ્યા પર આધારિત છે. તેથી અજ્ઞાન એ દુઃખનું મૂળ છે અને અજ્ઞાનનો નાશ કરીને શુદ્ધ ચિત્તનું નિર્માણ એ ધર્મનું પૈડું ફેરવવાનું સાર છે. શુદ્ધ મનનો ઉદ્ભવ માત્ર કાર્યક્ષમ ક્રિયાઓના વિકાસ દ્વારા જ શક્ય છે, જેનું મૂળ ત્યાગ, અલોભા છે, પ્રેમ, અંધો અને જ્ઞાન, અમોહા છે. તેથી ધર્મનું ચક્ર જે બુદ્ધે ગતિમાન મૂક્યું છે તે મૂળભૂત રીતે ત્યાગ, પ્રેમ અને જ્ઞાન શીખવે છે. આ જ ચક્ર ભારતીય ધ્વજ પર પણ અંકિત છે અને તે બલિદાન, પ્રેમ અને જ્ઞાન પ્રત્યે ભારતીય પ્રજાસત્તાકની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ ચક્ર અશોકકાળમાં સારનાથના સિંહ સ્તંભ પર કોતરાયેલું હોવાથી આજે આ ચક્રને અશોક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. બુદ્ધની બહેન. અલ્પવિરામ. બુદ્ધને રાહુલમાતા પાસેથી જ્ઞાન મળ્યા પછી શુદ્ધોધને તેમના સંદેશવાહકો મોકલીને તેમને ઘણી વખત મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બુદ્ધથી પ્રભાવિત દરેક સંદેશવાહક તેમના અનુયાયી બનીને સંઘમાં પ્રવેશ કરશે. આખરે શુદ્ધોધને બુદ્ધને તેમના બાળપણના મિત્ર કાલુદયને સંદેશવાહક તરીકે બુદ્ધને તેમના સંદેશ સાથે મોકલ્યા. કાલુદય પણ સાધુ બન્યા અને તેમના સંઘમાં પ્રવેશ્યા, પરંતુ તેમને શુદ્ધોધનને મળવાની પ્રેરણા આપતા રહ્યા. પછી કાલુદયના 2 મહિનાના પ્રયત્નો પછી બુદ્ધે કપિલવસ્તુ જવાનું મન બનાવ્યું. તે જ સમયે તેમણે વેસ્તાંતર જાતકની વાર્તા પણ સંભળાવી હતી. બીજા દિવસે બુદ્ધ તેમની દિનચર્યા મુજબ કપિલવસ્તુની શેરીઓમાં ભિક્ષા માટે નીકળ્યા. જ્યારે રાહુલ માતાને માહિતી મળી કે બુદ્ધ શહેરમાં ભીખ માંગે છે, ત્યારે તેમણે પોતે મહેલની બારીમાંથી ડોકિયું કર્યું અને તેમની દીપ્તિ જોઈને ખૂબ જ પ્રસન્ન થયા અને તેમની સ્તુતિમાં 8 શ્લોક ગાયા જે નરસિંહગાથા તરીકે પ્રચલિત છે. અલ્પવિરામ. જ્યારે શુદ્ધોધનના કાને સમાચાર પહોંચ્યા કે બુદ્ધ તેમના પુત્ર અને કપિલવસ્તુના ભાવિ સમ્રાટ તેમના રાજ્યની શેરીઓમાં ભીખ માંગી રહ્યા છે, ત્યારે તેઓ ખૂબ જ નારાજ થયા. પરંતુ જ્યારે તેને ખબર પડી કે સાધુઓ માટે દાન અશોકલી નથી, ત્યારે તેણે તેને અને તેના બધા સાથીઓને મહેલમાં આમંત્રણ આપ્યું. રાજવી પરિવારની તમામ મહિલાઓ પણ તેમના દર્શને આવી હતી. પરંતુ તેની પત્ની રાહુલમાતા, યશોદરા તેના પુત્ર સાથે તેના રૂમમાં બેઠી અને કહ્યું કે જો તેણીમાં નમ્રતા હશે, તો બુદ્ધ પોતે ચોક્કસપણે તેની પાસે આવશે. તમે બંનેને પકડીને જમીન પર સૂઈ જાઓ અને તમારું માથું મૂકો. ઉલ્લેખનીય છે કે જ્યારથી બુદ્ધે ગૃહ ત્યાગના તમામ સાધનોનો વપરાશ કરવાનું બંધ કર્યું છે, કારણ કે તેમને બુદ્ધ વિશે કહેવામાં આવ્યું છે, જેમ કે પીળા વસ્ત્રો અને એકવાર ખોરાક વગેરે. જતકને જણાવ્યું હતું. જ્યારે રાહુલમાતા તેના પાછલા જન્મમાં એક કિન્નરી હતી અને તેના પતિનું મૃત્યુ થયું હતું, ત્યારે તેણે પોતાની નમ્રતાની શક્તિથી તેના પતિને પુનર્જીવિત કર્યો હતો. પુત્ર રાહુલને બુદ્ધ પાસે એમ કહીને મોકલવામાં આવ્યો કે જા તમારા પિતા પાસેથી તમારો વારસો માંગ. ત્યારબાદ બુદ્ધે રાહુલને પણ તેમના સંઘમાં આશ્રય આપ્યો. અલ્પવિરામ. બાદમાં જ્યારે સાધ્વીઓએ સંઘમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું, ત્યારે રાહુલમાતાએ પણ મહાપ્રજાપતિ ગૌતમીના રક્ષણ હેઠળ સાધ્વી તરીકે સંઘમાં પ્રવેશ કર્યો. સવૈતી મિરકલ. અલ્પવિરામ. ચમત્કાર એ બુદ્ધ કથાઓ અને દંતકથાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
બુદ્ધના જન્મ સાથે ઘણી બધી અદ્ભુત, દૈવી અને ચમત્કારિક ઘટનાઓની વિપુલ વાર્તાઓ ઉપલબ્ધ છે અને ઘણી જગ્યાએ પ્રચલિત છે. ત્યાં તેણે એક ઊંચા વાસણ પર ચંદનનો કટોરો લટકાવેલા એક શ્રેષ્ઠાને જોયો. કારણ પૂછવા પર તેમને ખબર પડી કે શ્રેષ્ઠી ન તો આધ્યાત્મિક સિદ્ધિઓમાં માનતા હતા કે ન તો કોઈ સંપૂર્ણ સંન્યાસીમાં. તેથી સાધુઓની મજાક ઉડાવવા માટે તેણે તે વાટકીને તે લાંબી વાંસની લાકડી પર લટકાવી દીધી હતી. ભિક્ષુ પિંડોલ ભારદ્વાજે શ્રેષ્ઠીનું ગૌરવ દૂર કરવા માટે તે વાંસની ટોચ પરથી ચંદનનો કટોરો ઉતાર્યો. નાના સંન્યાસીઓ તેમના ચમત્કારો બતાવીને લોકોને પ્રભાવિત કરશે અને બૌદ્ધોને પાખંડી જાહેર કરશે કારણ કે બૌદ્ધ સાધુઓએ લોકોને ચમત્કારો બતાવવાનું બંધ કરી દીધું હતું. ગૌતમ બુદ્ધના ઉત્તર પૂર્વમાં બુદ્ધોએ પણ શ્રાવસ્તી ખાતે ચમત્કારો દર્શાવ્યા હતા. તો ગૌતમે પણ બિંબિસારની પ્રાર્થના સ્વીકારી લીધી અને શ્રાવસ્તીમાં તેના ચમત્કારો બતાવ્યા. અલ્પવિરામ. ત્યાં તેણે રત્નોની છત બનાવી અને તેના પર ઉડવાનું શરૂ કર્યું. તે પહોંચ્યું. તેથી કેટલીક લોકપ્રિય લોક માન્યતાઓ અનુસાર તેણે પોતાને એક સાથે 1000 સ્વરૂપોમાં પ્રગટ કર્યા. પછી અન્ય બુદ્ધોની જેમ તેઓ 3 પગલામાં ટેવલિનની દુનિયામાં પહોંચ્યા. એવું કહેવાય છે કે પૂરણ કસપ પણ ત્યારે જ શ્રાવસ્તીથી નીકળી ગયો અને રસ્તામાં જ તેનું મૃત્યુ થયું. બુદ્ધનું આકાશ ઉડાન. અલ્પવિરામ. જ્ઞાન પ્રાપ્તિના 5મા વર્ષમાં બુદ્ધ વૈશાલીમાં કુટગરશાળામાં રહેતા હતા. પછી એક દિવસ ત્યાં તેણે તેના પિતાને તેની દિવ્ય આંખોથી મૃત્યુશૈયા પર પડેલા જોયા. તેના પિતાએ અર્હતની લાયકાત મેળવી હતી. તેથી પિતાને ધમ્મ દેશના આપવાનો સમય યોગ્ય હતો. વધુમાં બુદ્ધ પણ કપિલવસ્તુના શાક્યો અને કોલનગરના કોલા વ્યાધપજ વચ્ચે શાંતિ વાટાઘાટો કરવા માંગતા હતા કારણ કે રોહિણી નદીના પાણીના વિવાદને લઈને બંને કુળો વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. અલ્પવિરામ. આમ બુદ્ધ ઉડાનમાં કપિલવસ્તુ ખાતે પધારો. તેમના પિતાના ઉપદેશો સાંભળ્યા પછી શુદ્ધોદન અર્હત તરીકે મૃત્યુ પામ્યા. અલ્પવિરામ. શુદ્ધોદનના મૃત્યુ પછી બુદ્ધે શાક્યો અને કોળીઓ વચ્ચે મધ્યસ્થી કરી. બંનેએ તેમના શબ્દો સાંભળ્યા અને સમજ્યા, જેણે બે મિત્ર પાડોશી રાજ્યો વચ્ચેના સંઘર્ષને ટાળ્યો. હજારો લોકોના જીવ બચી ગયા અને યુદ્ધની ઘણી ખરાબ અસરો પણ થઈ. બંને રાષ્ટ્રોના ઘણા લોકોએ બુદ્ધ ધમ્મ અને સંઘમાં આશ્રય લીધો હતો. બુદ્ધે પણ બંને સામ્રાજ્યોની આતિથ્ય સ્વીકારી અને કપિલવસ્તુમાં થોડા દિવસો અને કોલિયા નગરમાં થોડા દિવસો રોકાઈને તેમનો આભાર માન્યો. પરિનિબંધ કથા. અલ્પવિરામ. રાજગીરના ગિજ્જાહકૂટ પર્વત પરથી બુદ્ધ સાધુઓના વિશાળ મંડળ સાથે તેમની અંતિમ યાત્રા શરૂ કરી. તેઓ અંબાલથિકા અને નાલંદા થઈને પાટલીગામ ગામ આધુનિક પટના, જે પાછળથી પાટલીપુત્ર કહેવાય છે, પહોંચ્યા. પતાલી, જે પછીના સમયગાળામાં મૌર્યની રાજધાની બની હતી, તે દિવસોમાં માત્ર એક ગામ હતું. ત્યાં બુદ્ધે આ શહેર માટે એક મહાન ભવિષ્યની આગાહી કરી હતી. પાટલીથી તેણે ગંગા નદી પાર કરી અને કોટીગામ અને વૈશાલી થઈને તે અંબાપાલી, સંસ્કૃત આમ્રપાલી, ના ઉદ્યાનમાં પહોંચી. બીજા દિવસે તેણે લિચ્છવી વંશના આમંત્રણને નકારી કાઢ્યું અને ગણિકા અંબાપાલી પાસેથી ભોજન લીધું. અપીચે સાધુઓના ઉપયોગ માટે અંબાપાલી દ્વારા દાનમાં આપેલ બગીચો પણ સ્વીકાર્યો. પછી વૈશાલીમાં સાધુઓને છોડીને તેઓ વરસાદ ગાળવા બેલુવા ગયા. બેલુવામાં તે ગંભીર રીતે બીમાર પડ્યો. તેણે આનંદને તેના નિકટવર્તી મૃત્યુની જાણ કરી. ત્યારબાદ તેમના વરસાદી રોકાણથી વૈશાલી પરત ફરતા તેમણે ત્યાં હાજર તમામ સાધુઓને પણ તેમના મૃત્યુ વિશે જાણ કરી. ત્યાં એક કામદાર તે ચુંદના આંબાના બગીચામાં રહ્યો અને તેણે કનિક ખાધું, જેનાથી તે વધુ બીમાર થઈ ગયો. આ ગયાના વેલુવનના કારીગર ચુંદ શુકારીક ડુક્કર વેચનાર કરતા અલગ છે. બુદ્ધને આપવામાં આવતો ખોરાક પણ શુક્ર માળવો છે, ડુક્કરનું માંસ નથી, જો કે કેટલાક લોકોને આ ગેરસમજ છે. પરંતુ આ ખોટી માન્યતા છે. ત્યાં મૂંઝવણ છે કારણ કે સુકર સાલીનો અર્થ જંગલી ચોખા થાય છે અને મદ્દવ સંસ્કૃત માર્દવ શબ્દ મૃદુ પરથી આવ્યો છે જેનો અર્થ મીઠો થાય છે. અપીચ પાલી અંગ્રેજી શબ્દકોશ ટી. ડબલ્યુ. રોયસ ડેવસ એન્ડ વિલિયમ સ્ટેટ પીપી 721-518-19 અનુસાર મેડાવનો અર્થ ટેન્ડર અને ટોસ્ટેડ શેકેલું છે. તેથી સંભવ છે કે બુદ્ધે જે ખોરાક ખાધો તે શેકેલા ચોખા, પુંજે ચોખા ઉત્તર બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં લોકપ્રિય ખાદ્ય પદાર્થ છે. એટલું જ નહીં, બુદ્ધે સુકર માંસ વેચનાર અને આ ધંધા માટે સુક્રીકની પસંદગીની ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરી હતી.
અને આ જઘન્ય વ્યવસાયના પરિણામે બુદ્ધના નિર્વાણના 7 દિવસ પહેલા ચુંડા મૃત્યુ પામ્યા હતા અને નરકની આગમાં ત્રાસ સહન કરવો પડ્યો હતો. દ્રષ્ટવ્ય ધમ્મપદ અથકથા 1-105 અને સૌથી ઉપર બૌદ્ધ ધર્મના આહાર નિયમો ખૂબ કડક હતા. ઉદાહરણ તરીકે સારીપુત્તને માત્ર દવા તરીકે લસણ ખાવાની છૂટ હતી. ત્યાં તેણે કકુથ નદીમાંથી આનંદથી લાવેલું પાણી લીધું. પછી મલ્લાના પાકુસ તેમને મળવા આવ્યા અને તેમને સોનેરી રંગનો ઝભ્ભો અર્પણ કર્યો. તે ઝભ્ભો પહેરીને બુદ્ધે આનંદને કહ્યું કે બધા બુદ્ધો જ્ઞાનની આગલી રાત્રે અને મૃત્યુની આગલી રાત્રે સુવર્ણ વસ્ત્રો પહેરે છે. તે જ સમયે તેણે કહ્યું કે તે કુશીનારમાં જ નિર્વાણ પ્રાપ્ત કરશે. પછી બુદ્ધે કકુત્થા નદીમાં સ્નાન કર્યું અને થોડો સમય આરામ કર્યા પછી ઉપવત્તન સાલ પાર પહોંચ્યા. ત્યાં આનંદે તેના માટે ઉત્તર તરફ માથું રાખીને બેડ બનાવ્યો. એવું કહેવાય છે કે વૃક્ષોએ તેમના શરીર પર ફૂલોની વર્ષા કરી હતી. દિવ્ય મંદવરના પુષ્પો અને ચંદન રાજ આકાશમાંથી વરસ્યા. પવને દિવ્ય સંગીત અને અવાજ વગાડ્યો. સાલ બગીચાએ તેના તમામ વૃક્ષોની ડાળીઓ નીચે નમાવી અને તેમને ચાંદનીઓ અર્પણ કરી, પરંતુ પછીથી દૈવી ગણોએ તેમને દૂર કરવા વિનંતી કરી, જેથી તે બધા બુદ્ધના અંતિમ દર્શન પણ કરી શકે. અલ્પવિરામ પછી બુદ્ધે આનંદને તેમના ધાર્મિક વિધિઓ વિશે છેલ્લી સૂચના. વ્યથિત આનંદે બુદ્ધને કુશીનારમાં પોતાનો જીવ ન આપવા વિનંતી કરી કારણ કે તે એક ગંદુ અને ગંદુ ગામ હતું. ત્યારે બુદ્ધે આ સ્થળની પ્રશંસા કરી કારણ કે તે એક સમયે મહા સુદાસનની રાજધાની રહી હતી. બુદ્ધે સુબદ્ધની દીક્ષા લીધી, જેને આનંદ દ્વારા બીમાર બુદ્ધની નજીક જતા અટકાવવામાં આવ્યા હતા. ત્યારે બુદ્ધે સાધુઓને તેમની શંકાઓને સ્પષ્ટ કરવા કહ્યું. પણ કોઈ સાધુએ કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. ત્યારે બુદ્ધે કહ્યું, અલ્પવિરામ સત્ય જે પણ છે તેનો વિનાશ નિશ્ચિત છે. બંધનમાંથી મુક્તિ માટે પ્રયત્ન કરતા રહો. અલ્પવિરામ આ તેમના અંતિમ શબ્દો હતા. પછી તેમણે સમાધિના વિવિધ તબક્કાઓ પસાર કરીને વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે 80 વર્ષની ઉંમરે પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. મલ્લાસે પોતાની ચિતાને અગ્નિદાહ આપ્યો. જ્યારે ચિતા સંપૂર્ણપણે બળી ગઈ ત્યારે તેઓએ તેને ભાલાથી ઘેરી લીધું અને 7 દિવસ સુધી શોક કર્યો. આખરે આ રીતે વિવાદ ટળી ગયો. અવશેષોને 8 સમાન ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા અને મગધરાજા અજાતશત્રુ, કપિલવથુના શાક્યો, રામાગમના કોલિયાઓ, વેસાલીના લિચ્છવીઓ, અલ્લાકપ્પાના બુલ્સ, વેલપાથાના એક બ્રાહ્મણ પાવાનું પ્રતિનિધિ મંડળ અને કુશીનારાના મલ્લાઓએ એકબીજાની વચ્ચે ભાગો વહેંચ્યા. અવશેષોના વિતરણમાં બંનેની મુખ્ય ભૂમિકા પૂરી પાડવી એ ડિસ્પેન્સેબલ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. પીપ્પલીવનના મોર તેમના મોડા આવવાને કારણે જ પ્રાપ્ત થયા હતા. શુદ્ધોદન અલ્પવિરામ ગૌતમ બુદ્ધના પિતા શાક્યવંશી શુદ્ધોદન રાજા સિંહાનુના પુત્ર કપિવસ્તુના રાજા હતા. તેમની માતાનું નામ કાચના હતું, જે દેવદત્તના રાજા દેવદત્ત સક્કાની રાજકુમારી હતી. શુદ્ધોદનના 4 ભાઈ બહેનો દ્યોતાદન, સક્કોદન, સુક્કોદન અને અમિતોદન હતા. તેમને 2 બહેનો હતી, અમિતા અને પમિતા. અલ્પવિરામ શુદ્ધોદનની પત્ની મહામાયા હતી, જે ગૌતમ બુદ્ધની માતા હતી, જેમના મૃત્યુ પછી મહાપ્રજાપતિ ગૌતમીની નાની બહેન, જે મહામાયા સાથે તેમની સાથે પરણેલી હતી, તે તેમની નવી પત્ની બની હતી. બુદ્ધના જન્મ પર કપિલવસ્તુમાં ગયા અને બાળકમાં બુદ્ધત્વના તમામ ચિહ્નો જોયા પછી તેના પગને માથું રાખીને પ્રણામ કર્યા. પછી શુદ્ધોદને પણ બુદ્ધની પૂજા કરી. ખેડાણની વિધિ કરતી વખતે તે ધ્યાન કરી રહ્યો હતો. રાજકીય જીવનની પરંતુ તેનો દરેક પ્રયાસ નિરર્થક સાબિત થયો અને સિદ્ધાર્થ બુદ્ધ બનવા માટે ઘર છોડી ગયો. પરંતુ તેમના બધા અનુયાયીઓ પાછા ન ફર્યા અને બુદ્ધના અનુયાયીઓ બન્યા અને તેમના સંઘમાં પ્રવેશ્યા. આ ઘટના પછી પણ તેણે 9 વખત સંદેશવાહક મોકલ્યા, પરંતુ દરેક વખતે તેમના સંદેશવાહકો અને તેમના સાથીઓ બુદ્ધના અનુયાયીઓ બન્યા અને સંઘમાં પ્રવેશ્યા. આખરે શુદ્ધોદને બુદ્ધના બાળપણના મિત્ર કાલુદયને બુદ્ધ પાસે સંદેશવાહક તરીકે મોકલ્યો. કાલુદયે પણ બુદ્ધથી પ્રભાવિત થઈને સંઘમાં પ્રવેશ કર્યો, પરંતુ કાલુદયે શુદ્ધોદનને આપેલા વચનને અનુસરીને તે બુદ્ધને તેના પિતાને મળવા વિનંતી કરતો રહ્યો. આખરે કાલુદયના 2 મહિનાના આગ્રહ પછી બુદ્ધ કપિલવસ્તુ જવા માટે સંમત થયા અને તેમની સાથે સાધુઓનો સંગ લીધો. પછી તેઓ દૈનિક ભિક્ષા માટે બહાર નીકળ્યા. અલ્પવિરામ રાજા શુદ્ધોદનને જાણ થઈ કે બુદ્ધ કપિલવસ્તુના અનુગામી તેમના પોતાના રાજ્યની ગલીઓમાં ભીખ માંગી રહ્યા છે ત્યારે તેઓ ખૂબ જ નારાજ થયા.
પરંતુ રાજા તેમના જવાબથી સંતુષ્ટ થયા જ્યારે બુદ્ધે તેમને કહ્યું કે ભીખ માંગવી એ સાધુઓ માટે અયોગ્ય કાર્ય નથી. તેમની પ્રસન્નતાએ તરત જ તેમને સોતપન્ના એટલે કે જે 7 વખત જન્મ લઈ શકે છે, બનાવી દીધા. પછી મહાધમ્મપાલ જાતક એટલે કે જે પૃથ્વી પર ફરી જન્મ્યો નથી, ની વાત સાંભળીને બુદ્ધ અનગામી બન્યા હતા. અને ઉડતી વખતે તેમની પાસે પહોંચીને તેમને ધમ્મનો ઉપદેશ આપ્યો, જે સાંભળીને જે જીવો સંસારના બંધનમાંથી મુક્ત થઈને શુદ્ધોદનની પ્રાપ્તિ માટે નિર્વાણ અવસ્થાને પ્રાપ્ત કરે છે તેઓને અરહત કહેવામાં આવે છે. સુજાતા. અલ્પવિરામ. જ્ઞાન પ્રાપ્તિ પહેલા બુદ્ધ માટે કોઈ સ્ત્રીના હાથે ખીર સ્વીકારવી એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની નથી. ઉદાહરણ તરીકે, વિપસી બુદ્ધ સુદાસન શેટ્ટી પુત્રી પાસેથી, બુદ્ધ પિયાદસી શેટ્ટી પુત્રી પાસેથી, વેસ્યુ બુદ્ધ શિખિધના પાસેથી, કાકુસંગ બુદ્ધ વજીરિંદા પાસેથી, કોમાગમન બુદ્ધ અગ્ગિસોમા પાસેથી, કસાપા બુદ્ધ તેમની પત્ની સુનંદા પાસેથી અને ગૌતમ બુદ્ધ સુનંદા પાસેથી શીખ્યા. _X_00000005 તપસ્વી સાથીદારો સાથે વર્ષોની સખત તપસ્યા કરીને, ગૌતમે નિર્વાણ પ્રાપ્ત કરવા માટે આત્યંતિક તપસ્યાના માર્ગને જરૂરી માન્યું ન હતું. તેથી, જ્યારે તે અજપાલ નિગ્રોધના ઝાડ નીચે બેઠા, ત્યારે તે સંન્યાસીઓથી અલગ થઈ ગયા. પછી તેમનામાં માનવીય સંવેદના અનુસાર માનવ આહાર લેવાની ઈચ્છા જાગી, જે સુજાતા નામની સ્ત્રીએ ખીર ગ્રહણ કરીને પૂર્ણ કરી. અલ્પવિરામ. એકવાર તે નીચે વૃક્ષ તે સુજાતા હતી, જે નજીકના સેનાની નામના ગામના એક ગૃહસ્થની પુત્રી હતી. તેણે વચન આપ્યું હતું કે પુત્ર રત્ન પ્રાપ્ત કર્યા પછી તે વૃક્ષના દેવતાને ખીર અર્પણ કરશે. જ્યારે તેની પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થઈ, ત્યારે તેણે તેની દાસીને પુનાના ઝાડની નજીકની જગ્યા સાફ કરવા મોકલી જ્યાં તે કાકડીઓ બનાવવાની હતી. તે જગ્યા સાફ કરતી વખતે જ્યારે પુનાને ગૌતમને તે ઝાડ નીચે બેઠેલા જોયા તો તેણે તેને તે વૃક્ષનો દેવ માની લીધો અને તેની રખાતને બોલાવવા ગયો. દેવતાની હાજરીના સમાચારથી ખુશ થઈને સુજાતા પણ તરત જ ત્યાં પહોંચી ગઈ અને સોનાના વાટકામાં બુદ્ધને ખીર અર્પણ કરી. તે પછી તેણે તે ખીરનું સેવન કરીને 39 દિવસના ઉપવાસ તોડ્યા. સરીપુત્ર. અલ્પવિરામ. સરીપુત્ર, શારીપુત્ર અને મોગલ્લન એ બુદ્ધ ધમ્મ સેનાપતિ ના 2 પ્રસિદ્ધ શિષ્યો છે. સારીપુત્રનું અસલી નામ ઉપતિસ હતું. બૌદ્ધ પરંપરામાં તેમને સારીપુત્ર નામ આપવામાં આવ્યું હતું કારણ કે તેઓ નાલકના રહેવાસી રૂપસારીના પુત્ર પુટ્ટા હતા. બૌદ્ધ ઇતિહાસમાં તેમનો નિશ્ચય ખાસ કરીને નોંધપાત્ર છે. ગૌતમ બુદ્ધના પુત્ર રાહલની ઉપસંપદા દીક્ષા પણ તેમના દ્વારા જ કરવામાં આવી હતી. પૃથ્વી પર તેને સાંભળનાર સૌપ્રથમ માનવ સારીપુત્ર હતા અને તે સમગ્ર માનવજાતમાં એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમને બુદ્ધના મુખેથી સીધા સાંભળવાની વિશેષતા પણ છે. અલ્પવિરામ. આમ આપણે જોઈએ છીએ કે આપણી પાસે પણ સીધું સાંભળવાની વિશિષ્ટતા છે. પૃથ્વી પર અભિધમ્મનો પ્રકાશ પ્રગટાવનાર પ્રથમ આચાર્ય સારીપુત્ર હતા, જેમણે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સમગ્ર વિશ્વને અભિધમ્મની અનોખી ભેટ આપી હતી. પરંપરા મુજબ તેમણે સૌપ્રથમ ભડજીને અભિધમ્મ શીખવ્યું, જેમણે પાછળથી અશોકના પુત્ર મહિન્દા, મહેન્દ્ર, ઇત્તિયા, સંબલ પંડિત અને ભદ્દનામા દ્વારા શોભિત, પિયાજલી વગેરે દ્વારા શ્રીલંકાને પ્રકાશિત કર્યું. પછી મ્યાનમાર, થાઈલેન્ડ વગેરે દેશોમાં અભિધમ્મ જ્યોતિએ સર્વોચ્ચ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. આ શિક્ષણનું સ્થાન ઇસ્લામિક દેશોમાં કુરાન શરીફ, ખ્રિસ્તીઓમાં બાઇબલ અને હિન્દુઓમાં અગવેદ જેવું જ છે. તેમણે 3 મહિના સુધી તેની માતા અભિધમ્માને શીખવ્યું. પરંતુ દરરોજ તેઓ તેમની છબી ધ્યાન રાખતા અને અનોતપા સરોવર ખાતે ઉત્તર સરીપુત્રને સમાન સંદેશ સરળતાથી યાદ કરવામાં આવશે. અલ્પવિરામ. ત્યારે સારીપુત્ર તેમના 500 શિષ્યો સાથે સમાન ઉપદેશો એકઠા કરતા હતા. પછી 3 મહિનામાં, જેમ બુદ્ધે તાવલીન અને અનોત્યા પર અભિધમ્મના ઉપદેશો પૂરા કર્યા કે તરત જ પૃથ્વી પર અભિધમ્માના 7 પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા અને ત્યારથી સંગમ પરંપરા દ્વારા અભિધમ્મા વિશ્વમાં ટકી રહ્યા છે. પ્રચલિત છે કે એકવાર તેઓ ચાંદની રાત્રે ખુલ્લા મેદાનમાં સમાધિ લેતા હતા ત્યારે એક ઉડતો યક્ષ તેમની ઉપરથી પસાર થતો હતો. તેના ચળકતા અને સુંવાળા માથા પર પડતા ચંદ્રના પ્રકાશથી આકર્ષાઈને, યક્ષને એક તોફાન થયો અને તેણે તેને જોરથી મુક્કો માર્યો. એવું કહેવાય છે કે મુક્કો એટલો શક્તિશાળી હતો કે તેના દ્વારા પર્વત પણ નષ્ટ થઈ શકે છે. પણ એ પંચની સારીપુત્રની સમાધિ પર કોઈ અસર થઈ નહીં. હા, જ્યારે તે સમાધિમાંથી ઉઠ્યો ત્યારે તેને માથામાં થોડો દુખાવો થયો. મોગ્ગલાના. અલ્પવિરામ. બુદ્ધના 2 મુખ્ય શિષ્યોમાંના એક મોગ્ગલાના હતા, જેને પાલી પરંપરામાં મહામોગ્ગલા તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેઓને બુદ્ધ દ્વારા તે જ દિવસે સારીપુત સાથે દીક્ષા આપવામાં આવી હતી અને એ પણ જાહેરાત કરી હતી કે તે બંને તેમના શિષ્યો છે. જ્યારે સરીપુત તેની બુદ્ધિમત્તા માટે પ્રખ્યાત હતા, મોગ્ગલાના તેની અદ્ભુત ચમત્કારિક શક્તિઓ માટે પ્રખ્યાત હતા. ઉદાહરણ તરીકે, તેઓ કોઈ પણ સ્વરૂપ ધારણ કરીને વિવિધ જીવંત આકૃતિઓ બનાવવામાં સક્ષમ હતા. એક વખત તેણે પોતાના ચરણસ્પર્શથી મિગરમતુપસાદ નામના આશ્રમને હચમચાવી નાખ્યો. આ ભોન્યતળિયેના કેટલાક સાધુઓ માટે ચેતવણી હતી જેઓ એ જાણીને કે બુદ્ધ પોતે તે મઠના પહેલા માળે હાજર હતા તે કલ્પનામાં મગ્ન હતા. તેમની માતાનું નામ મોગ્ગાલી અથવા મોગ્ગલાની હોવાને કારણે તેમનું નામ મોગ્ગલાન રાખવામાં આવ્યું હતું. તેમના ગામના નામને કારણે તેમને કોલિત પણ કહેવામાં આવતું હતું. મોગ્ગલાન અને સરીપુટ્ટના પરિવારો 7 પેઢીઓથી મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતા હતા, તેથી તે બંને બાળપણથી મિત્રો પણ હતા. એકવાર બંને મિત્રો એક નાટક દીર્ઘસમાજા જોવા ગયા અને તે દ્વારા બંનેને સમજાયું કે આ જગત પણ એક નાટક છે અને બધી જગત વસ્તુઓ અસ્થાયી છે. આ અનુભવથી બંને દુનિયાથી અળગા થઈ ગયા. પહેલા તેઓ સંજયના શિષ્ય બન્યા, પરંતુ તેમના ઉપદેશોથી અસંતુષ્ટ તેમણે સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો અને તે સમયના તમામ વિદ્વાનો સાથે ચર્ચા કરી. આખરે આ બધાથી અસંતુષ્ટ બંનેએ અલગ થવાનું નક્કી કર્યું અને પ્રતિજ્ઞા લીધી કે બંને એકબીજાને કોઈ પણ નોંધપાત્ર શોધની જાણ કરશે. સિદ્ધાંત અને સોટપના બની ગયા. તે મોગ્ગલાન પાસે પહોંચ્યો અને તેને તેની સિદ્ધિની જાણ કરી અને બુદ્ધના શબ્દો સાંભળીને મોગ્ગલાન પણ સોટપના બની ગયો. બંને સંજયના 500 શિષ્યો સાથે બુદ્ધના દર્શન કરવા ગયા. તે બધાએ બુદ્ધને જોયા અને તેમના પ્રવચનો સાંભળ્યા અને મોગ્ગલાના અને સરીપુત સિવાય અરહત બન્યા. મોગ્ગલાના મગધના કલ્લાવલના ઉપનગરમાં ગયા. દીક્ષાના એક અઠવાડિયા પછી, સમાધિની અંતિમ અવસ્થામાં, તેણે બુદ્ધ પાસેથી દીક્ષા લીધી અને અરહત બન્યા. મોગ્ગલાન ખૂબ વહેલા સમાધિના તુરીયા તબક્કામાં પહોંચી ગયા. એટલા માટે મહાન સર્પ નંદોપાનંદનું દમન એ તેમની દિવ્ય શક્તિઓનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. અલ્પવિરામ. જ્યારે દેવદત્ત દ્વારા સંઘમાન વિભાજનની વાત થઈ ત્યારે બુદ્ધે આ 2 શિષ્યોને ગેયની પાસે મોકલ્યા, જેથી કરીને તેઓ આ બંને શિષ્યોને દમન કરી શકે. મૂંઝાયેલા સાધુઓને પરત કરો. બંનેએ 500 સાધુઓને સંઘમાં પરત કરીને તેમની ફરજ સફળતાપૂર્વક નિભાવી. બુદ્ધના પુત્ર રાહુલના શિક્ષક સારીપુત હતા, જ્યારે મોગ્ગલાન તેમના શિક્ષક હતા. સરીપુત અને મોગ્ગલાન એકબીજાને વિનંતી કરી. સારીપુત્તના 15 દિવસ પછી, પ્રતિપદાના દિવસે મોગ્ગલાને તેના શરીરનું બલિદાન આપ્યું. તેનો અંત ખૂબ જ દુઃખદ હતો. કોઈક રીતે તૂટેલા હાડકાં સાથે પોતાના જર્જરિત શરીરને ખેંચીને તે બુદ્ધ પાસે પહોંચ્યો અને તેમને આ દુનિયા છોડવાની પરવાનગી માંગી. પરંપરા કહે છે કે તેનો દુઃખદ અંત આવ્યો હતો કારણ કે તેના અગાઉના જન્મોમાંના એકમાં તેણે તેની પત્નીના આગ્રહથી તેના વૃદ્ધ, ચિંથરેહાલ અને અંધ માતાપિતાને જંગલમાં લઈ જઈને માર્યો હતો. તેણે મોહથી આમ કર્યું. તેથી જ આ વર્તમાન જન્મમાં તેમને આવું મૃત્યુ મળ્યું કારણ કે કર્મના ફળથી કોઈ બચી શકતું નથી. અલ્પવિરામ. જાટક વાર્તાઓમાં, મોગ્ગલાનને ઘણા પાત્રોના રૂપમાં દર્શાવવામાં આવ્યું છે, ઉદાહરણ તરીકે, ઇન્દ્રિય જાતિમાં કિસ્વાચ, કાચબામાં કુરુંગમિક જાતિ, તિત્તીર જાતિમાં વાઘ, વિધવા વ્યક્તિમાં ગરુડરાજ વગેરે. માર કથા. અલ્પવિરામ. બૌદ્ધ પરંપરામાં, મારને મૃત્યુ, દુષ્ટ બળ અને પ્રલોભક તરીકે ઓળખવામાં આવે છે, જે આધુનિક ભાષામાં શેતાનનું સ્વરૂપ સમજી શકાય છે. મૃત્યુ સૂચવે છે. 5 સંઘોના સંદર્ભમાં સમજવામાં આવે ત્યારે મારના 5 સ્વરૂપો ગણવામાં આવે છે. ફરીથી મારાને અભિસાદખાર મારા અને યમના 4 દેવપુત્રો તરીકે પણ સ્વીકારવામાં આવે છે. તેણીને વાસવતી પણ કહેવામાં આવે છે કારણ કે તે દરેકને વશ કરે છે. જ્યારે પણ તે કોઈને નમ્રતાના માર્ગ પર આગળ વધતો જુએ છે ત્યારે તેને ગેરમાર્ગે દોરવા માટે અનેક અવરોધો ઊભા કરે છે. ઉદાહરણ તરીકે, શ્રેષ્ઠી જાતકમાં, જ્યારે એક રાજા 5મા બુદ્ધને દાન આપવાનો હોય છે, ત્યારે માર તેની સામે એક વિશાળ ખાડો બનાવે છે, જેમાંથી અગ્નિની જ્વાળાઓ ભયંકર ગર્જના સાથે ઉછળતી હોય છે. અલ્પવિરામ. પ્રથમ મારાની વાર્તાઓ પરિચય પદાર્થ સૂતમાં થાય છે જ્યાં મારા બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત કરતા અટકાવવાનો પ્રયાસ કરે છે, અભિમાન અને અભિમાન. ઉપરોક્ત સેનાઓમાં તેમની 3 પુત્રીઓ પણ છે જેઓ તૃષ્ણા, આરતી, અસંતોષ અને રાગ તરીકે ઓળખાય છે. બિંબિસાર. અલ્પવિરામ. રાજગીર મગધના રાજા બિંબિસારની રાજધાની હતી. બિંબિસાર ગૌતમ બુદ્ધના સૌથી મહાન આશ્રયદાતા હતા.
તે 15 વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેના પુત્ર અજાતશત્રુ સંસ્કૃત અજાતશત્રુ માટે સિંહાસન છોડતા પહેલા 52 વર્ષ સુધી શાસન કર્યું. તે રાજા પસેનાડીની બહેન અને કોસલાની રાજકુમારી, તેની પત્ની અને અજાતશત્રુની માતા હતી. તેની ખેમા, સિલવ અને જયસેના નામની અન્ય પત્નીઓ હતી. તેમને પ્રસિદ્ધ વરાંગના અંબાપાલીમાંથી વિમલ કોંડના નામનો એક પુત્ર પણ હતો. તેને તેના મહેલમાં આમંત્રણ આપ્યું. જ્યારે ગૌતમે તેનું આમંત્રણ નકારી કાઢ્યું, ત્યારે તેણે ગૌતમને તેના હેતુ માટે શુભેચ્છા પાઠવી અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેને ફરીથી રાજગીર આવવા આમંત્રણ આપ્યું. તેભાટિક સંકુલના પરિવર્તન પછી બુદ્ધે રાજગીરમાં પદાર્પણ કરીને પોતાનું વચન પૂરું કર્યું. બુદ્ધ અને તેમના અનુયાયીઓને વેલુવન ગાર્ડન દાન કરવાની તેમની પ્રતિજ્ઞાની પરિપૂર્ણતા માટે બિંબિસારે બુદ્ધના હાથને સોનેરી ફૂલદાનીમાંથી પાણીથી ધોયા છે. અપિચ બિંબિસાર આગામી 30 વર્ષ સુધી બૌદ્ધ ધર્મના વિકાસમાં નિમિત્ત બન્યા. અલ્પવિરામ. બિંબિસારનો અંત ખૂબ જ મુશ્કેલ હતો. જ્યોતિષીઓની આગાહી હોવા છતાં કે તેમનો પુત્ર અજાતશત્રુ તેમના માટે અશુભ સાબિત થશે, તેઓએ તેમને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા. દેવદત્તને બુદ્ધ પ્રત્યેના રાજાના આશ્રયની ખૂબ જ ઈર્ષ્યા હતી અને તેના પ્રભાવ હેઠળ અજાતશત્રુએ તેના પિતાને મારી નાખવાનું કાવતરું ઘડ્યું, જેણે તેની પ્રતિષ્ઠાને વધુ કલંકિત કરી. ષડયંત્રની જાણ થતાં અને રાજ્ય માટેની પુત્રની લાલસાની તીવ્રતા જોઈને બિંબિસારે પોતે ત્યાગ કર્યો અને અજાતશત્રુ રાજા બન્યો. પરંતુ દેવદત્ત દ્વારા ફરીથી ઉશ્કેરવામાં આવતાં નવા રાજાએ બિંબિસારને બંદી બનાવી લીધો. ખેમા, અજાતશત્રુની માતા, સિવાય કોઈને પણ તેને મળવાની મંજૂરી ન હતી. પ્રથમ, શિબિર તેના વસ્ત્રોમાં સોનાના વાસણમાં છુપાયેલ ખોરાક લઈ ગયો. જ્યારે તેણીને તેની જાણ થઈ ત્યારે તેણીએ તેના પગમાં સંતાડીને ખોરાક લઈ લીધો. જ્યારે તેને પણ આ વાતની જાણ થઈ, ત્યારે તે તેના માથા, મોલી, માં છુપાવીને ખોરાક લઈ જવા માંગતો હતો. જ્યારે તેણીને પણ આ વાતની જાણ થઈ, તેણીએ સુગંધિત પાણીમાં સ્નાન કર્યું, તેના શરીરને મધથી ગંધ્યું, જેથી વૃદ્ધ રાજા તેને ચાટશે અને બચી જશે. પરંતુ અંતે આ પણ પ્રકાશમાં આવ્યું અને તેનો પ્રવેશ પણ નકારવામાં આવ્યો. જ્યારે પુત્રને ખબર પડી કે પિતા સરળતાથી પોતાનો જીવ છોડશે નહીં, ત્યારે તેણે કેટલાક નાઈઓને જેલમાં મોકલ્યા. બિંબિસારે વિચાર્યું કે આખરે પુત્રને પોતાની ભૂલ સમજાઈ અને પસ્તાવો થઈ રહ્યો છે. તેથી તેણે નાઈઓને તેની દાઢી અને વાળ કાપવા કહ્યું જેથી તે સાધુનું જીવન જીવી શકે. પણ ના, તે નાઈઓને બિંબિસારના પગ કાપવા અને તેના ઘામાં મીઠું અને સરકો નાખવા મોકલવામાં આવ્યા હતા અને પછી તે ઘાને કોલસાથી બાળી નાખવામાં આવ્યા હતા. નંદ કુમાર. અલ્પવિરામ. બુદ્ધના સાવકા ભાઈ અને તેમની માતાની નાની બહેનનો દીકરો નંદ એ જ દિવસે તેમના મહેલમાં પહોંચ્યા જ્યારે તેઓ જનપદ કલ્યાણી સાથે લગ્ન કરવાના હતા. પછી તેણે તેની ભિક્ષાનો વાટકો ઉપાડ્યો અને તેને તેની સાથે તેના મઠમાં લાવ્યો. વિહાર લાવીને બુદ્ધે તેમને પણ સાધુ બનાવ્યા. નંદાએ પણ સાધુત્વ સ્વીકાર્યું, પરંતુ તેમનું મન વારંવાર જનપદ કલ્યાણી તરફ ખેંચાઈ રહ્યું હતું. ત્યાં તેણે બળેલા વાંદરાની લાશ જોઈ. નંદાએ પૂછ્યું, શું જનપદ કલ્યાણી આનાથી વધુ સુંદર છે? નંદાએ કહ્યું, હા. ત્યાર પછી બુદ્ધ તેમને આકાશ માર્ગેથી ઉડાન ભરીને તવાતીન વિશ્વમાં લઈ ગયા, જ્યાં સબક, શક્ર, ઇન્દ્ર અને તેમની અનુપમ સુંદરીઓએ તેમનું સ્વાગત કર્યું. ત્યારે બુદ્ધે નંદાને પૂછ્યું, શું જનપદ કલ્યાણી આ સુંદરીઓ કરતાં વધુ સુંદર છે? ત્યારે નંદાએ કહ્યું, ના. બુદ્ધે પછી નંદને પ્રસ્તાવ મૂક્યો કે જો તે સાધુની પ્રથા અપનાવશે તો તે તેને શકની કોઈ પણ સુંદરી સાથે લગ્ન કરાવશે. નંદાએ બુદ્ધનો પ્રસ્તાવ સ્વીકાર્યો. અલ્પવિરામ. જ્યારે બુદ્ધ નંદા સાથે તેમના મઠમાં પહોંચ્યા ત્યારે ત્યાં હાજર 80 સાધુઓએ નંદને તેમના સાધુત્વના વ્રત વિશે પ્રશ્ન કર્યો. પછી નંદાનો ચહેરો શરમમાં આવી ગયો. તેણે પોતાની પૂરી શક્તિથી અરહતની પ્રેક્ટિસ કરી અને અંતે અરહત બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું. જનપદ કલ્યાણી નંદા. અલ્પવિરામ. બુદ્ધના ભાઈ નંદાની મંગેતર, જનપદ કલ્યાણી નંદા તેમના સમયની એક દુર્લભ વ્યક્તિ હતી. તેમનું નામ જનપદ કલ્યાણી પડ્યું કારણ કે તેમનું સ્વરૂપ, કૃપા અને સૌંદર્ય અને શ્રી સમગ્ર જિલ્લા માટે કલ્યાણકારી ગણાતા હતા. તેણીને નંદા સાથે ઊંડો પ્રેમ હતો અને તેણી તેની સાથે લગ્ન કરવાની આશામાં ઉડી ગઈ ન હતી. તે જ સમયે તેણે નંદાને બુદ્ધ સાથે ભિક્ષાનો કટોરો લઈને મહેલની બહાર જતા જોયો. પછી લાંબા સમય સુધી તેના પરત આવવાની રાહ જોવાતી રહી. મોડી સાંજ સુધી નંદ પરત આવ્યો ન હતો. પછી અચાનક તેમને જાણ થઈ કે નંદ પણ ત્યાગી સાધુ બની ગયા છે.
આ માહિતીથી જિલ્લા કલ્યાણી નંદાને ખૂબ જ આઘાત લાગ્યો અને તે બેભાન થઈ ગઈ. જનપદ કલ્યાણીની આધ્યાત્મિક યાત્રા. અલ્પવિરામ. જ્યારે નંદાના સ્વદેશ પરત આવવાની બધી આશાઓ નિષ્ફળ ગઈ, ત્યારે ધીમે ધીમે જનપદ કલ્યાણી આ દુઃખમાંથી બહાર આવવા લાગી. થોડા સમય પછી તેમને લાગ્યું કે તેમનું આખું જીવન અર્થહીન અને હેતુહીન બની ગયું છે, તેથી તેમણે સંઘમાં શરણ લેવાનું વિચાર્યું. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેમણે સંસારનો ત્યાગ કરીને સંઘમાં આશ્રય લીધો. ત્યાં સુધીમાં બુદ્ધે સાધ્વીઓને સંઘમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી હતી. અલ્પવિરામ. તેમણે સંસારનો ત્યાગ કર્યો હોવા છતાં તેમના શરીર પ્રત્યેનો તેમનો લગાવ ઓછો થયો ન હતો. તેમની શારીરિક તંદુરસ્તીનું ગૌરવ હંમેશા તેમનામાં રહેલું હતું. તે બુદ્ધના શબ્દો સાંભળવાની હિંમત કરશે નહીં, જે આપણી શારીરિક સુંદરતા સહિત અન્ય તમામ દુનિયાવી વસ્તુઓની અસ્થાયીતાની રૂપરેખા આપે છે. તે જ સમયે તેણીએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેણીની અદ્ભુત સુંદરતા એક દિવસ ઝાંખા પડી જશે. બુદ્ધે તેમનું મન વાંચ્યું હતું. તેથી તેમણે એક ખૂબ જ સુંદર આકૃતિ બનાવી, જે તે દિવસે તેમના પ્રવચન દરમિયાન તેમની સામે ફરી રહી હતી. પરંતુ જેમ જેમ બુદ્ધનું શિક્ષણ આગળ વધતું ગયું તેમ તેમ તેણીએ પોતાની જાતને ઝડપથી વૃદ્ધ થતી જણાઈ અને તે વૃદ્ધાવસ્થાના શિખરે પહોંચી ગઈ. તેની ચામડી કરચલીઓ પડી ગઈ, તેના વાળ સફેદ થઈ ગયા, તેના સ્તનો ઝૂમી ગયા અને અચાનક જ લોકોની અત્યાર સુધીની ખાઉધરા આંખોના હાવભાવ બદલાઈ ગયા. પછી તેણે પોતાને મૃત જોયો અને જોયું કે તેનું શરીર માત્ર એક મળમૂત્ર હતું. આ દ્રશ્યે તેને આધ્યાત્મિક રીતે ઉછેર્યો અને તે સોતપના બની ગઈ. બાદમાં બુદ્ધના કાવ્યચ્છંદિક સૂત, શરીરના અધોગતિની પ્રક્રિયા પર પ્રવચન સાંભળીને તેમણે અરહતનું પદ પ્રાપ્ત કર્યું. ફૂસા બુદ્ધ. અલ્પવિરામ. 24 બુદ્ધોની ગણતરીમાં ફૂસા બુદ્ધનું સ્થાન 18મું છે. તેમનો જન્મ કાશીના સિરીમા ગાર્ડનમાં થયો હતો. તેમના પિતાનું નામ જયસેના હતું, જેઓ ઉમદા ક્ષત્રિય હતા. મનોરથ પુરાણી અનુસાર તેમના પિતાનું નામ મહિન્દ્રા હતું. તેને એક બહેન અને 3 સાવકા ભાઈઓ હતા. તેમની પત્નીનું નામ કિસગોતમા હતું, જેનાથી તેમને આનંદ નામનો પુત્ર રત્ન મળ્યો હતો. તેથી હાથી પર સવાર થઈને તેણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો અને 6 વર્ષની તપસ્યા પછી તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમણે અમાંડ અમલકા વૃક્ષ નીચે વિદ્યા બોધિ પ્રાપ્ત કરી હતી. સંજય, ધનંજય અને વિસારક તેમના મુખ્ય ઉપાસક હતા અને પદુમા અને નાગા તેમના મુખ્ય ઉપાસક હતા. ઉપરોક્ત બંને મહિલાઓ તેની મુખ્ય આશ્રયદાતા હતી. અલ્પવિરામ. તે દિવસોમાં બોધિસત્તાનો જન્મ અરિમંડ નામના સ્થળે થયો હતો. પછી તેમનું નામ નિશ્ચિતવી પડ્યું. અલ્પવિરામ. 90,000 વર્ષની ઉંમરે તેમણે સેતારામ, સોનારામ માં પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. પછી તેમના અવશેષો વિખેરાઈ ગયા. વિપસી બુદ્ધ. અલ્પવિરામ. પાલી પરંપરામાં વિપસીને 19મા બુદ્ધ ગણવામાં આવે છે. તેમનો જન્મ બંધુમતીના ખેમ ઉદ્યાનમાં થયો હતો. તેની માતાના મામા પણ નજીકના હતા. તેમના પિતાનું નામ બંધુમ હતું, જેનું ગોત્ર કોંડંગના હતું. તેમના લગ્ન સૂતના સાથે થયા હતા, જેનાથી તેમને સંવત્સંઘ નામના પુત્રનો આશીર્વાદ મળ્યો હતો. ત્યાર પછી 8 મહિનાની તપસ્યા બાદ એક દિવસ સુદાસન શેઠીની પુત્રીના હાથે ખીર મેળવીને પાટલીના ઝાડ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. સુજાત નામના વ્યક્તિએ તે ઝાડ નીચે બનાવેલા આસન માટે ઘાસ આપ્યું હતું. અલ્પવિરામ. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેમણે ખોયમિત્રદેમાં તેમના ભાઈ સંઘ અને તેમના કુટુંબના પાદરી પુત્ર લીસને પહેલો ઉપદેશ આપ્યો. અશોક તેમના મુખ્ય ઉપાસક હતા અને ચંદા અને ચાંદમિતા તેમના મુખ્ય ઉપાસક હતા. પુનવસુમિત્તા અને નાગા તેમના મુખ્ય આશ્રયદાતા હતા અને સિરીમા અને ઉત્તરા તેમના મુખ્ય આશ્રયદાતા હતા. તેઓ 80,000 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમને વિપસી બુદ્ધને રત્નજડિત સોનાની મુદ્રા આપવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. શીખી બુદ્ધ. અલ્પવિરામ. શીખી બુદ્ધ પાલી પરંપરામાં 20મા બુદ્ધ છે. તેમના પિતાનું નામ અરુણવ અને માતાનું નામ પભવતી છે. તેમનો જન્મ અરુણાવતી નામના સ્થળે થયો હતો. તેમની પત્નીનું નામ સબ્બાકામા હતું. તેમને અતુલ નામનો પુત્ર હતો. તેણે 8 મહિના તપસ્યા કરી. જ્ઞાન મેળવતા પહેલા તેમણે પ્રિયદાસી શેઠીની પુત્રી પાસેથી ખીર લીધી અને અનોમદાસીએ બનાવેલા આસન પર બેઠા. તેમણે પુંડરીક કમળ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમણે મિગચીર બગીચામાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો અને સૂર્યાવતી પાસે ચંપક વૃક્ષની નીચે તેમની ચમત્કાર જોડી કરી. તેમના શિષ્યો અભિગુ અને સંભવ હતા. અખિલા અથવા મખિલા અને પદુમા તેમના મુખ્ય શિષ્યો હતા. ખેમાંકર તેમના મુખ્ય સેવક હતા.
સિરિવદ્ધ અને ચંદ અથવા નંદા તેમના મુખ્ય આશ્રયદાતા હતા અને ચિત્ત અને સુગુત તેમના મુખ્ય આશ્રયદાતા હતા. અલ્પવિરામ. તે 70,000 વર્ષ જીવ્યા અને શિલાવતીના દાસારામ આસારામ ખાતે મૃત્યુ પામ્યા. શિખા અગ્નિની જ્વાળા તેને શિખી કહેવામાં આવતું હતું. વેસાભુ બુદ્ધ. અલ્પવિરામ. વેસાભુ બુદ્ધને પાલી પરંપરામાં 21મા બુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ સુક્તિત્તા અને માતાનું નામ યશવતી હતું. તેનો જન્મ અનોમ નગરમાં થયો હતો અને તેનું નામ વેસભુ રાખવામાં આવ્યું હતું કારણ કે તેણે જન્મતાની સાથે જ વૃષભનો અવાજ ઉચ્ચાર્યો હતો. તેમની પત્નીનું નામ સુચિત્રા અને પુત્રનું નામ સુપબુદ્ધ હતું. અલ્પવિરામ. 6000 વર્ષ સુધી રુચિ, સુરુચિ અને વધા નામના મહેલોમાં સુખ અને ઐશ્વર્યનું જીવન જીવ્યા પછી તેમણે સોનાની પાલખીમાં બેસીને ગૃહસ્થ જીવન છોડ્યું. અલ્પવિરામ. પછી 6 મહિનાની તપસ્યા પછી તેમણે સાલના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમના જ્ઞાન પ્રાપ્તિ પહેલા તેમણે સિરિવદન નામની છોકરીના હાથે ખીર પ્રાપ્ત કરી હતી. તેમની બેઠક નાગરાજ નરિંદે 1 વર્ષ ઝાડ નીચે વિતાવ્યું હતું. તેમણે તેમનો પ્રથમ ઉપદેશ તેમના 2 ભાઈઓ પુત્ર અને ઉત્તરને આપ્યો, જેઓ તેમના 2 મુખ્ય શિષ્યો તરીકે જાણીતા છે. ઉપાસના તેમના મુખ્ય ઉપાસક હતા. તેમના મુખ્ય આશ્રયદાતા સોથિક અને રામ, ગોતામી અને સિરિમા અને તેમના આશ્રયદાતા હતા. તેના અવશેષો ઘણી જગ્યાએ વિખરાયેલા હતા. તે દિવસોમાં બોધિસત્તા રાજા સુદાસનના નામે સરભવતીમાં રાજ કરતા હતા. કાકુસંધા બુદ્ધ. અલ્પવિરામ. પાલી પરંપરામાં કાકુસંધ એ 22મા બુદ્ધ છે. આ જૂથનો જન્મ જંગલમાં થયો હતો. તેમના પિતા અગ્નિદત્ત ખેમાવતીના રાજા ખેમાંકરના બ્રાહ્મણ પૂજારી હતા. તેમની માતાનું નામ વિશાખા હતું. તેમની પત્નીનું નામ વિરોચના અને પુત્રનું નામ ઉત્તર હતું. બોધ પ્રાપ્ત કરતા પહેલા તેમણે સુચિરિંદા ગામની વજીરિંદા નામની બ્રાહ્મણ છોકરી પાસેથી ખીર લીધી અને સુબદ દ્વારા બનાવેલ કુશાસન પર બેઠા. તેમણે શિરીષ વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને મકીલા પાસેના બગીચામાં 84,000 સાધુઓને તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો. બૌદ્ધિકો તેમના મુખ્ય સેવકો હતા. મુખ્ય આશ્રયદાતા પુરુષોમાં અચ્યુત અને સામન અને સ્ત્રીઓમાં નંદા અને સુનંદા હતા. અચ્યુતે કાકુસંધ બુદ્ધ માટે તે જ જગ્યાએ એક મઠ બનાવ્યો હતો જ્યાં અનાથપિંડ કે પાછળથી ગૌતમ બુદ્ધ માટે જેતવન આરામ બનાવ્યો હતો. તે વિસ્તારના તિવાર હતા. અલ્પવિરામ. કાકુસંધ બુદ્ધ 40,000 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. તેમના સમય દરમિયાન બોધિસત્તાએ રાજા ખેમ તરીકે અવતાર લીધો હતો. કોંગમન બુદ્ધ. અલ્પવિરામ. કોનાગામનને 30મા બુદ્ધ ગણવામાં આવે છે. તેઓ ભદ્વાકપરા, ભદ્રકલ્પ ના બીજા બુદ્ધ છે. શોભાવતીના સમગવતી બગીચામાં જન્મેલા કોંગમનના પિતાનું નામ યદત્થ હતું. ઉત્તરા તેની માતા હતી. તેની પત્નીનું નામ રુચિગટ્ટા હતું અને તેમના પુત્રનું નામ સતવા છે. અલ્પવિરામ. 3000 વર્ષ સુધી ગૃહસ્થ તરીકે જીવ્યા પછી તેમણે હાથી પર બેસીને ગૃહત્યાગ કર્યો અને સંન્યાસ તરફ વળ્યા. 6 મહિનાની સખત તપસ્યા પછી તેણે અગીસોમા નામની બ્રાહ્મણ છોકરીના હાથે ખીર લીધી. ત્યારબાદ તિંદુક નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ ઘાસનું આસન ઉદુમરાના ઝાડ નીચે મૂકો અને જ્યાં સુધી મેબોધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમાધિમાં રહો. પછી તેણે સુદાસમા નગરના બગીચામાં પોતાનો પહેલો ઉપદેશ આપ્યો. કોપગમનનું નામ કનકગમન પરથી પડ્યું છે કારણ કે તેમના જન્મ સમયે સમગ્ર જંબુદ્વીપ ભારતીય ઉપખંડ માં સોનાનો વરસાદ થયો હતો. સંસ્કૃત પરંપરામાં તેમનું નામ કનક મુનિ છે. તેમના સમયમાં રાજગીરના વેપુલા પર્વતનું નામ વનકાકા હતું અને ત્યાંના લોકો રોહિત તરીકે ઓળખાતા હતા. તે દિવસોમાં બોધિસત્તાનો જન્મ મિથિલાના એક ક્ષત્રિય કુળમાં થયો હતો. પછી તેનું નામ પબ્બાત હતું. તે 30,000 વર્ષની ઉંમરે પબ્બતરામમાં મૃત્યુ પામ્યું, જે તેમનું જન્મસ્થળ હતું. પરંતુ તે બાંધવામાં આવ્યું હતું, તે બમણું મોટું બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફાહિન અને હ્યુએનસાંગે પણ એ રહસ્યની ચર્ચા કરી છે. કસાપા બુદ્ધ. અલ્પવિરામ. કસાપા બુદ્ધ એ પાલી પરંપરામાં 24મા બુદ્ધ હતા. તેમનો જન્મ સારનાથના ઈસીપાટન ભાગદેમાં થયો હતો, જ્યાં ગૌતમ બુદ્ધે વર્ષો પછી તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. અલ્પવિરામ. કસ્પાના પિતાનું નામ બ્રહ્મદત્ત અને માતાનું નામ ધનવતી હતું. તેમના જન્મ દરમિયાન રાજા કિકીએ વારાણસીમાં શાસન કર્યું હતું. તેમની પત્નીનું નામ સુનંદા અને પુત્રનું નામ વિજિતસેન હતું. અલ્પવિરામ. 2000 વર્ષ સુધી ગૃહસ્થ જીવન માણ્યા બાદ તેમણે સંન્યાસનો માર્ગ અપનાવ્યો. તેમના ભાષણ પહેલા તેમની પત્નીએ તેમને ખીર ખવડાવી હતી અને સોમા નામના વ્યક્તિએ તેમને બેસવા માટે ઘાસ આપ્યું હતું. તેમનું બોધિ વૃક્ષ એક વડનું વૃક્ષ હતું.
તીસા અને ભારદ્વાજ તેમના મુખ્ય શિષ્યો હતા અને અતુલા અને ઉરુવેલા તેમના મુખ્ય શિષ્યો હતા. તેમના સમય દરમિયાન બોધિસત્તાનો જન્મ બ્રાહ્મણના રૂપમાં થયો હતો, જેનું નામ જ્યોતિપાલ હતું. ચર્ચા. મૈત્રેય, ભાવિ બુદ્ધ. અલ્પવિરામ. પાલી પરંપરામાં મૈત્રેયને ભાવિ બુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃત ગ્રંથોમાં તેમનું નામ મૈત્રેય છે. પરંપરામાં એવું માનવામાં આવે છે કે જ્યારે મનુષ્યનું સરેરાશ આયુષ્ય 84,000 વર્ષનું હશે ત્યારે તેમનો જન્મ થશે. અજીત ના સ્થાને રહેશે. તેમના પિતાનું નામ સુબ્રહ્મણ અને માતાનું નામ બ્રહ્માવતી હશે. તેમની પત્નીનું નામ ચંદ્રમુખી અને પુત્રનું નામ બ્રહ્મવદના હશે. અલ્પવિરામ. હાલમાં મૈત્રેય નાથના નામે તુષિત નામના દેવલોકમાં રહે છે. તેમને વિશ્વપાણી પણ કહેવામાં આવે છે. મહામાયા ગર્ભવતી થઈ તે પહેલા ગૌતમે તુષિતલોકનો ઉત્તરાધિકાર વિશ્વપાનીને સોંપી દીધો હતો. કારણ કે મૈત્રેયે હજી સંસારનો ત્યાગ કર્યો નથી. તેથી ચિત્રો અને મૂર્તિઓમાં તેઓ તાજ સાથે દર્શાવવામાં આવ્યા છે.